जहां में कोई नहीं हमारा, परवरदिगार आलम तेरा ही है सहारा, तेरे सिवा जहां में कोई नहीं हमारा, परवरदिगार आलम। सफीना तूने तूफान से बचाया, दुनिया में तू हमेशा बंदों के काम आया। मांगी खलील में जब तुझसे दुआ खुदाया, आतिश को तूने फौरन एक गुलसिता बनाया। हर इल्तिजा ने तेरी रहमत को है उभारा, परवरदिगार आलम तेरा ही है सहारा, परवरदिगार आलम। अस्सलाम वालेकुम भाइयों અને બહેનો, વડીલો, બુઝુર્ગો. ગુજરાતી ભાષામાં અરબી વ્યાકરણ શીખવાના આ 41મા એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. ખેર મકદમ, વેલકમ, ખુશામદીદ. આપણે અરેબિક ભાષામાં વાક્યના પ્રકાર અને તેના પરથી વાતચીત કરવાની જુદી જુદી એપિસોડમાં આપણે ચર્ચાઓ કરેલ છે. ગયા એપિસોડમાં હજ વખતે આપણે સામાન્ય રીતે આપણે જઈએ તો હજ વખતે આપણે શું કઈ રીતે વાતચીત કરવી એકબીજા સાથે એનો એક જનરલ આઈડિયા આપેલો. બે વ્યક્તિઓ, બે મિત્રો, બે ભાઈઓ વચ્ચે વાતચીતના માધ્યમથી. હવે વસ્તુ સ્થિતિ એવી છે કે હજ કરવા જાય કોઈ પણ માણસ, હજના અરકાન મેદાન અરફાતમાં ઉપરાંત મુદ્દલફા અને મીનામાં થાય છે. પણ કોઈ પણ બહારની વ્યક્તિ હજ કરવા જાય તો તે પહેલાં મક્કા શરીફમાં જાય છે. અને એવો નિયમ છે કે બહારની કોઈ પણ વ્યક્તિ મક્કામાં જાય તો તેણે ઉમરાની નિયતથી એહરામ બાંધી અને પછી મક્કાની હદમાં દાખલ થવાનું. ત્યાં કાબા શરીફને, બૈતુલ્લાહને તવાફ કરવાના, મકામે ઇબ્રાહીમ અને આબે જમજમની ને બધી વિધિ પૂરી કરી અને એની સાથે સાથે સફા મરવાની સહી પણ કરવાની હોય છે. અને એ બધું કરી લીધા પછી મુંડન કરાવીએ અને પછી એહરામ છોડવાનું હોય છે. સામાન્ય રીતે આપણે અહીંથી જે ભાઈઓ જે કોઈ પણ જાય છે ટુરિસ્ટ કે ની દ્રષ્ટિએ, એ બધાની એમની સાથે ગાઈડ અથવા તો આલિમ કે કોઈ મૌલવી હોય જ છે. અને પહેલેથી છેવટ સુધી શું કરવું તેની માર્ગદર્શન આપતા જ હોય છે. અને ગયા વખતે આપણે જોયું હતું કે એરપોર્ટ ઉપરથી જ એહરામ બાંધી લીધું અને ઉમરાની નિયત મક્કા શરીફમાં ઉમરા પહેલાં મક્કા જાય એટલે ઉમરાની નિયત કરવાની હોય, એટલે ઉમરાની નિયત પણ કરી લીધેલી. જનરલી નિયમ એવો છે કે મક્કાની ભૌગોલિક હદમાં અથવા તો હવાઈ હદમાં મક્કાની અંદર જે કોઈ પણ દાખલ થાય એ પહેલાં ઉમરા બાંધી એહરામ બાંધીને નિયત કરવાની હોય છે. એટલે આ રીતે આપણે એરપોર્ટ ઉપરથી બાંધી લઈએ છીએ માણસો. અને પ્લેનમાં પણ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ મક્કા મુઅઝ્ઝમાની હદ આવે છે એટલે બધા એહરામની નિયત કરી લેવી, હવાઈ હોય કે ભૌગોલિક હોય. અને એ પછી મક્કા શરીફમાં ઉમરાની બધી વિધિ પૂરી કરી અને પછી 7, 8, 9, 10 જે તારીખો છે હજની, એ તારીખે મીના અને અરફાતમાં અને મુદ્દલફામાં જવાનું હોય છે. આ બધી હજની બધી વિગતો આપણે કયા એપિસોડમાં જોઈ હતી. પહેલાંની ખાતર આપણે ઉમરાની કોઈ બહુ ખાસ ચર્ચા એમાં નહોતી. આજે આ એપિસોડની અંદર હજની સાથે સાથે ઉમરાની પણ બાબતે પણ ચર્ચા કરવી જરૂરી હોવાથી બે મિત્રો ઉમરા વિશે કેવી રીતે વાતચીત કરે છે
મક્કા શરીફમાં જઈને. એટલે મક્કા શરીફમાં ગયા એટલે એમણે હજે ઉમરાની નિયત કરી લીધી હોય, એહરામ પણ બાંધી લીધું હોય. એટલે પછી ત્યાંથી આમની આ વાતચીત શરૂ થાય છે. અને તેમાં કેવી રીતે તવાફ કરવા, તવાફમાં શું કરવું, ક્યાં અમને રમલ કરવું, કે ક્યાં સફા મરોની સહી વખતે ક્યાં ઝડપથી દોડવું, એ બધી બાબતોની ચર્ચા આ બે મિત્રો કરે છે. એટલે કે આજે આપણે ઉમરા વિશે સામાન્ય કોઈ પણ માણસ જાય તો આલિમો એને ગાઈડ તો કરતા જ હોય છે, છતાં પણ ઉમરા વિશેની આજની આ એપિસોડમાં આપણે વાતચીત કરીશું. એટલે અરબસ્તાનમાં જઈએ તો કોઈ પણ સામાન્ય બીજો કોઈ માણસમાં મળે તો આપણે સામાન્ય વાતચીત કેવી રીતે અરબીમાં કરવી એ આપણને ટેવ પડે. અને આ એક ખાલી નમૂના રૂપ જ છે. અને એને માટે જો હજ અને ઉમરાની કમ્પ્લીટ જો માહિતી જોતી હોય એના અરકાનોની, તો મેં ગયા વખતે પણ કીધું હતું, મારી પાસે એક હજ અને ઉમરાની દુઆ નામની એક બુકલેટ છે. અને એ બુકલેટ હું PDF ફોર્મમાં પણ રાખું છું. એટલે આ મોબાઈલ નંબર ઉપર આપો, જો રિક્વેસ્ટ કરો મને આપના નંબર આપો તો હું આપને એ બુકલેટમાં મોકલી આપીશ. એટલે હવે આજે આપણે ઉમરા વિશેની સામાન્ય વાતચીત બે મિત્રો કેવી રીતે કરી છે અને તેમાં શું શું હોય છે, કયા શબ્દો હોય છે, એ બધી વસ્તુ આપણે જોશું. એ સિવાય બજારમાં ખરીદી માટે જવાનું, કે કોઈ વસ્તુ જોતી હોય કે કોઈ વસ્તુ વિશે પૂછવું હોય, તેના ભાવ પૂછવા હોય, તેની ક્વોલિટી પૂછવી હોય, ત્યાં ઉમરામાં હજમાં જાય તો સામાન્ય રીતે માણસો આપણે કુટુંબીજનો માટે, સગા સંબંધીઓ માટે ભેટ પ્રેઝન્ટ ખરીદતા હોય છે. એટલે કે ખરીદી માટે બજારમાં જવા માટે કેવી રીતે વાતચીત કરવી એ આપણે પાછલા એપિસોડમાં, બધા ઘણા એપિસોડમાં આપણે જોયેલું જ છે. એટલે એની પરથી આપણે પેલું શીખી લેવાનું. અને આ એપિસોડમાં પણ થોડાક સવાલ જવાબ ગયા વખતે જેમ હજની અંદર આપ્યા હતા સામાન્ય વાતચીતના સવાલો, એ રીતે આમાં પણ છેલ્લે આપશું. એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે કે હવે આજે આપણે આ એપિસોડની શરૂઆત કરીએ. આજના આ એપિસોડમાં આપણે ઉમરા વિશે વાતચીત કરીશું. ગયા વખતે હજ અને તેને બાબતે વિશે વાતચીત કરી. અહીં આ એપિસોડમાં આપણે જે કંઈ સવાલો, વાતચીતના વાક્યો છે એ બધા ઉમરાની લગતી વાતચીત પૂરતા છે. એમાં બધા અરકાનોનો સમાવેશ થતો નથી. મેં હજમાં પણ આ વસ્તુની ચોખવટ કરી હતી. એટલે ઉમરાના માર્ગદર્શન માટે કોઈ અનુભવી કે આલિમની સલાહ લેવી પણ જરૂરી છે. જોકે પછી મને એવો વિચાર આવ્યો કે આ એપિસોડમાં પણ આવી બાબતો સમાવી લીધી હોય તો સારું, કારણ કે હજના એપિસોડ માટે પૂરતો સમય નહોતો મળ્યો, એટલે તેમાં ટૂંકામાં જ રાખ્યું. એટલે કે આ એપિસોડમાં આપણે આ ઉમરાની અદાયગી અંગેની વાતચીત પૂરી થાય એ પછી હજ અને ઉમરાની દુઆઓની જે મેં મારી બુકલેટની વાત કરી હતી તેના 34-35 પેજીસ છે. ઉમરાની અદાયગી બાબતે એના અરકાન, એમાં આવતી દુઆઓ વગેરે, એ આપણે આ બાબત વાતચીત પૂરી થયા પછી આપણે એને લઈ લેશું. એટલે આજે આપણે આ એપિસોડની શરૂઆત કરીએ. હામિદ અને જમીલ વચ્ચેની વાતચીત છે. હામિદ જમીલને કહે છે અસ્સલામુ અલૈકુમ. હામિદ અસ્સલામુ અલૈકુમ અરેબિકમાં. જમીલ જવાબ આપે છે, જમીલ વ અલૈકુમ અસ્સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. પછી હામિદ કહે છે માફ કરજો ભાઈ, શું તમે ઉમરા કરશો? સાથેને વ્યક્તિ છે એટલે સામાન્ય રીતે પહેલો સવાલ આ જ રીતે આવે, ઉમરાની આપણે સાથે મક્કામાં ભેગા થતા હોય તો. એટલે એરેબિકમાં હામિદ લવ સમાતા યા આખી અલ તામીરો, એટલે લવ સમાતા એટલે કે એક્સક્યુઝ મી, યા એટલે કે હે ભાઈ, આખું એટલે ભાઈ ને પાછળ યા લઈ ગયો એટલે આખી થઈ ગઈ મારા ભાઈ. જમીલ જવાબ આપે છે હાજી, હું હમણાં શરૂ કરી રહ્યો છું. જમીલ નઆમ અલ આન અબદા. અલ આન એટલે હમણાં, અબદા એટલે ઇબ્તદા કરવી, એના પછી અબદા. હામિદ કહે છે હું આપની રફાત, દોસ્તી કરવા ચાહું છું, એટલે કે હું આપનો સાથ ઈચ્છું છું. હામિદ ઉરીદો,
આગળ અલીફ સમજાયું પેશાયું એટલે પહેલો પુરુષ એકવચન થયું. અરીદો ને આપણે જે વાત કરી સાદા વર્તમાન કાળમાં પહેલો પુરુષ એકવચન હોય તો આગળ સમજાવવા અલીફ વાળો ઓ લાગે અને યા મળી જાય અને છેલ્લા ઓલા પર પેશ આવી જાય. એટલે ઓરીદો એટલે હું ઈચ્છું છું અન રાફેકત રફીક આપણે જે શબ્દ વાપરી છે મિત્ર માટે, અને રફેકા જે છેલ્લો છે એ બીજા પુરુષ એક વચન માટે એટલે તમારી દોસ્તી, તમારી ઈચ્છા, તમારો રફાત ચાહું છું. જમીલ કહે છે, શું તમે ઉમરા કરવાનું જાણતા નથી? જમીલ, આપણે કોઈ પણ સવાલ પૂછીએ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોયું કે અલગ સમજાવાળો અલીફ અને જાત એટલે શું, હલ અથવા તો આ બે શબ્દો વપરાય છે શું માટે. લા એટલે નહીં, તારીફો એટલે જાણો છો, તારીફો બીજો પુરુષ એક વચન એટલે કે આરીફોની આગળ તા લાગ્યો ને એન છે તા સાથે મળી ગયો અને છેલ્લા અક્ષર પેશ લાગે. આપણે ગયા એપિસોડમાં મેં આ વિગતવાર સમજાવ્યું હતું. બીજા પુરુષ એક વચનમાં સામાન્ય સાદા વર્તમાન કાળમાં આ રીતે હોય છે. લા તારીફો તરીકતન અદાઈલ ઉમરા એટલે શું તમે લામ અને એન છે એ છૂટા પડી ગયા છે? છૂટા નથી પડ્યા, પણ આ ટાઈપિંગની અંદર છૂટા પડી ગયા એટલે આ બંને જોડાયેલા હોય છે. એરેબિક ટાઈપમાં એવું છે કે સહેજ પણ સ્પેસ અડી જાય તો અક્ષર જુદા પડી જાય છે, બાકી બીજા અક્ષરો જે જોડેલા હોય છે એની સાથે આપણે જોડેલું જ હતું. હામિદ કહે છે, આ બૈતુલ્લાહ હરમની મારી પહેલી જિયારત છે. હામિદ, હાઝહી, હાઝા એટલે આ અને હાઝહી એટલે સ્ત્રીવાચક, હાઝા પુરુષવાચક, હાઝહી એટલે ધીસ આ. અવલો જિયારતી લીલ બૈતિલ હરામ. લામ લા એટલે માટે અને પાછળ યા લાગ્યો એટલે મારા માટે. લીલ અલ બૈતિલ હરમ એટલે બૈતુલ હરમની મારા માટે જિયારત પહેલી આ છે. એટલે કે આમાં સાદો વર્તમાન કરાવે એટલે આમાં ક્રિયાપદનું છે છું નહીં આવે, આ આપણે સામાન્ય રીતે જાણીએ જ છીએ. એટલે ક્રિયાપદનો આ શબ્દ આમાં નહીં આવે, કોઈમાં આપણે ચાલુ વર્તમાન સાદા વર્તમાન કાળમાં નહીં આવે. પછી જમીલ કહે છે, કાંઈ વાંધો નહીં, આપણે કે ડોન્ટ વરી, આવો મારી સાથે સાથે ચાલીએ. જમીલ, લા માને મીન ઝાલેકા એટલે કે આ ફ્રોમ ધીસ નો મેટર, આ બાબતનો કંઈ વાંધો નહીં. હૈયા રાફિકની, હૈયા એટલે ચાલો, રાફિકની એટલે રાફિકની એટલે મારી સાથે ચાલો, આજ્ઞાર્થ વાક્ય છે. હૈયા એટલે આવો. આ શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છીએ પણ આનો મિનિંગ આપણને કદાચ ખ્યાલ હોય કે ન હોય. અજાન જે દેવાય છે તો તકબીર દેવાય છે, એમાં હૈયા આલસલા અથવા તો હૈયા અલલ ફલા. હૈયા એટલે આવો, અલસલા એટલે નમાઝ, અલા એટલે ઉપર એટલે માટે, અને સલાત એટલે નમાઝ. હૈયા અલા સલાત એટલે કે નમાઝ પર આવો, નમાઝ માટે આવો. માટે ને આપણે ઉપર શબ્દ ફિઝિકલી એક વસ્તુની ઉપર બીજી ઉપર નહીં, પણ માટે શબ્દમાં આપણે ઘણી વાર નથી કે લગ્ન પર આવજો, લગ્ન ઉપર આવજો, આપણે કહે કે વેકેશન રજા વખતે આવજો, પણ ઉપર આવજો કહે છે એનો અર્થ આ રીતે થાય, માટે એટલે તે સમયે. એટલે કે હૈયા આલસલા એટલે કે નમાઝ માટે આવો. હૈયા અલલ ફલા, અલા એટલે ઉપર માટે અને ફલા એટલે નજાત. એટલે કે આ હૈયા શબ્દ છે આ રીતે યાદ રહી જશે. હામિદ કહે છે, હું તહિયતુલ મસ્જિદની 2 રકાત પડવા ઈચ્છું છું. આપણે કોઈ પણ મસ્જિદમાં જઈએ તો તેની અંદર આપણે મસ્જિદમાં દાખલ થવાની 2 રકાત નફલ હોય છે નમાઝ. આપણે કોઈ પણ સામાન્ય નિયમ છે, આપણે કોઈ પણ મસ્જિદમાં જઈએ તો વજૂની નિયતથી પડી અને પછી વજુ પહેર્યા પછી મસ્જિદમાં દાખલ થવાની નિયતથી 2 રકાત પડીએ છીએ. એટલે કે આ રીતે આ હામિદભાઈ કહે છે, ઉરીદો એટલે મારી ઈચ્છા છે,
અન અસલ્લી રકાતીન તહિયતું. તહિયત અતહિયાતો નથી કહેતા, આ એટલે શું તહિયાતો એટલે કે દાખલ થવાનું. એટલે રકાતૈન, અમે રકાત આપણે કહીએ છીએ ને રકાત, અને પાછળ તા પછી યે નૂન લાગે છે યૈન તઈ યન, બે આ શબ્દો લાગે યે ને નૂન લાગે કોઈ પણ નામની પાછળ તો તે દ્વિવચન થઈ જાય છે. એટલે બે વસ્તુ માટે હોય તો અહીંયા બે ને રકાત છે, જ્યાં બે નો શબ્દ કંઈ નથી આવતો, પણ રકાત તાઈન એટલે કે બે રકાત. બહુવચન એટલે રકાત તીન. આપણે આ બહુવચન નામના વચનો વિશે આપણે આ જોયું હતું કે બહુવચન હોય. ઘણા એરેબિક શબ્દોમાં તાઈન અથવા તો યૈન કે શબ્દ આવતો સમજણ કે બે વસ્તુ. મશરકાઈન, મગરબાઈન, બે મશરિક અને બે મગરેબ છે. શિયાળામાં સૂરજ આ બાજુ ઉગે છે હાથમે છે, અને ઉનાળામાં આ બાજુ, એટલે બે જાતને બે દિશાઓ હોય છે. હસનૈન એટલે બધા દ્વિવચનમાં હોય તો યન શબ્દ લાગે છે, યાદ રાખવાનું. આપણે અગાઉ બહુ શરૂઆતમાં નામના વચન વિશે જોયેલું છે. જમીલ પૂછે છે કે શું તમે એ નથી જાણતા કે બૈતુલ્લાહમાં પહેલી વાર આવતા તેનો તાહિયતલ તવાફ થાય છે. આ તાહિયતલ રકાત બેરે થઈ આવે પછી તાહિયતુલ તવાફ પણ થાય છે. હામિદ એટલે શું, લાહ એટલે નહીં, તારીફો એટલે નથી જાણતા. આ તારીફો એટલે કે આપણે હવે હમણાં જ કીધું તેમ બીજો પુરુષ એક વચન સાદો વર્તમાન કરે, આગળ તા લાગી ગયો અને છેલ્લે ફે ઉપર પેશ લાગી ગયો અને તાની સાથે એન જોડાઈ ગયું. એટલે આરીફ ઉપરથી તારીફો. અન્ના તાહિયતુહુ ઇન્દલ કુદુમે હોવત તવાફ એટલે કે શું, મસ્જિદમાં પહેલી વાર આવો ત્યારે તમે તેનો તાહિયતુલ તવાફ કરો છો એ તમે નથી જાણતા. આગળ જોઈએ. હામિદ બહુ સારું, તો આપણે તવાફ શરૂ કરીએ. હામિદ જયદુન, જયદ એટલે સારું, ગુડ, બહુ સારું, વેરી ગુડ. હામિદ જયદુન એઝન નબદા બિતવાફ. ઇબ્તદા ઉપરથી આપણે શબ્દ છે બહુવચન, પહેલું પૂરું બહુવચન એટલે આલિફને બદલાય નૂન આવશે. આપણે કોઈ પણ બહુવચન હોય પહેલું પૂરું બહુવચન તો શરૂઆત ક્રિયાપદની આગળ નૂન આવે ને એની પહેલાંનો શબ્દ છે જે જોડાઈ જાય એટલે બે શબ્દ બે વાર અહીં થઈ જાય. નબદા બિતવાફ. જમીલ તવાફનું અધ્યારમાં છે, ચક્કર કહે છે ભાઈ તવાફના ચક્કર સમજવાના, એટલે મેં ગુજરાતીમાં તવાફ વાપર્યું છે, અરેબિકમાં નહીં આવે. આ ચક્કર હજરે અસ્વદથી શરૂ થાય છે અને તેની ઉપર જ પૂરું થાય છે. જમીલ યબ્દા ઉશૌતુ મિનલ હજરિલ અસ્વદે વ યંતહી. ઇન્તહા નથી કહેતા એન્ડ ઉપર, એ રીતે યંતહી. હામિદ આપણે એમ જ કરીશું. શું આપણે દર વખતે હજરા અસ્વદને ચુંબન કરવાનું એટલે કે બોસા દેવાનું હોય છે? બોસા દેશું. હામિદ સનફઅલુ વ હલ નુકબિલુલ હજરા કુલ્લા મરરતિન. જમીલ હાજી શક્ય હોય તો, નહીં તો આપણે તેને ફક્ત હાથથી અડીને હાથને ચુંબન કરશું અથવા બોસવા દેશું. જમીલ નઆમ વ ઇલ્લા ફનસ્તલતુમ બિલ યદે વ નુકબિલુહા. જો આ શક્ય નહીં હોય તો આપણે હાથથી જ એને પેલું ચુંબન કરશું. હામિદ જો આ પણ શક્ય ન હોય તો પછી આપણે શું કરશું? હામિદ વ ઇલ્લમ યુમકિનુ ઝાલિકા ફમાઝા નફઅલુ. વ એટલે આને, ઇન એટલે ઇફ, જો, લમ ન હોય ને યુમકિનો એટલે મુમકિન ન હોય ઝાલેકા તે, તો ફ માઝા. આ ફ શબ્દ છે ઘણી વખત પછી માટે તો પછી અથવા તો કોઈ ખાતરી માટે ફ શબ્દ અવ્યય વપરાય છે. ફ માઝા એટલે ધેટ નફાલો, તો શું કરશું? જમીલ આપણે દૂરથી જ જેમ ઈશારાથી સલામ થાય છે તેમ તેની તરફ ઈશારો કરીશું. જમીલ નોશીરો એટલે
મિમ બઈદિન ફકત કતાહિયત. એટલે તાહિયાતો એટલે સલામ ઇબાદત જે કરું છું તે ફક્ત તાહિયાત ઈશારો કરી દૂરથી જ આપણે કરીશું. હામિદ સુમ્મા એટલે પછી, માઝા નફાલો, માઝા એટલે શું, માં અથવા તો માઝા ભૌતિક વસ્તુ હોય તો એને માટે આપણે માને બદલે માઝા પણ વાપરીએ છીએ. નફ અલો ફાલ એટલે કે ક્રિયા કાર્ય, અને એને પહેલો પુરુષ બહુવચન છે આગળ નૂન લગાડીને ફા સાથે જોડી દીધું અને છેલ્લા અક્ષર પર પેશ આવી ગયો એટલે સાદો વર્તમાન કાળ. આપણે શું, આપણે કરીશું, આપણે કરીએ, અને માઝા એટલે શું, જમીલ. પછી આપણે કહીશું એટલે કે બોલીશું બિસ્મિલ્લાહી વલ્લાહુ અકબર, જમીલ. સુમ્મા નકુલુ બિસ્મિલ્લાહી વલ્લાહુ અકબર. આગળ જોઈએ. હામિદ હું જાણું છું કે તવાફના 7 ચક્કર છે, પરંતુ રમલ કેટલા ચક્કરોમાં હોય છે? રમલ એટલે ખભાને ઊંચા ઉઠાવીને ઝડપથી ચાલવું. જે આપણે બૈતુલ હરામ બૈતુલ્લાની જે આપણે જે ચારે બાજુ ફરીને તવાફ કરીએ એમાં અમુક ચક્કર હોય છે, તેની અંદર ખભા ઊંચા કરી અને જેમ યોદ્ધાઓ લશ્કરમાંથી જીતીને આવતા હોય તે રીતે ખભા ઊંચા કરીને ઝડપથી ચાલવાનું એને રમલ કહે છે. હામિદ આલેમુ અન્નલ અસ્વાતા સબઆતાન લાકિલ્લલ રમલ ફી કમ. કમ એટલે કેટલા, ફી એટલે માં, અને રમલ રમલો કેટલા ચક્કરમાં આ રમલ હોય છે. જમીલ રમલ માત્ર પહેલા 3 ચક્કરમાં હોય છે. જમીલ રમલો ફિલ અશ્વાતી સલાસતી અવ્વલે, શરૂઆતના સલાસી 3 અશ્વાતી ચક્કરોમાં હોય છે. હામિદ ઇત્તબા એટલે ઇત્તબા કેટલા ચક્કરોમાં હશે? એટલે કે જમણી બગલની નીચેથી એરામની ચાદર કાઢી અને ડાબા ખંભા ઉપર મૂકવાની ક્રિયાને ઇબ્તબા કહે છે. એટલે કે આ ઇબ્તદા કેટલા ચક્કરમાં હશે? હામિદ પૂછે છે અલ ઇત્તબા ફી કમ, ફી એટલે કમ એટલે કેટલા, ને ફી પછી અહીં ચક્કર શબ્દ નથી, કેટલામાં હોય છે? આપણે ઘણી વખતે સામાન્ય રીતે આ રીતે પણ પૂછીએ છીએ કે ઇબ્તદા કેટલામાં હોય છે, એટલે કે કેટલા ચક્કરમાં હોય છે. અહીંયા અમે ગુજરાતીમાં બધું વિગતવાર આપ્યું કેટલા ચક્કરમાં, બાકી એરેબિકમાં કેટલામાં હશે. પછી જમીલ ઇત્તબા બધા જ ચક્કરોમાં હશે એટલે કે હોય છે તવાફના અંત સુધી. જમીલ અલ ઇત્તબા ફી જમીલ અસ્વાત. પછી હામિદ મકામે ઇબ્રાહીમ ક્યાં છે? ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. હામિદ આઈના મકામો ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. આઈના એટલે ક્યાં, મકામે એટલે જગ્યા, અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જગ્યાને મકામ ઇબ્રાહીમ કહે છે, ત્યાં બૈતુલ્લાહની સામે જ હોય છે. જમીલ તે કાબાના દરવાજાની સામે જ છે. શું તમે એક કાચનો પિંજરો જોઈ રહ્યા છો? કાબાને જે દરવાજો છે ને એને મુલ્તઝિમ પણ કહે છે, એટલે કે કાબાના દરવાજાની સામે જ છે. જમીલ હોવા અમામા એટલે સામે, બાબિલ કાબા. આ તરા એટલે શું તમે જુઓ છો? તરા એટલે જોવું, આ પ્રશ્ન શબ્દ લાગ્યો. તરા ઝાલેકલ કફસર રૂજાઈ, કફસુલ જુજાજી એટલે કે કાચ, જુજાજ કફસ એટલે પિંજરો, કાચના તે કાચરા પિંજરાને તમે જોયું છો? હામિદ હાજી હું તે જોઈ રહ્યો છું પણ તેની અંદર જોવા ઈચ્છું છું. હામિદ લકાયમ અરાહુ એટલે કે અહીંયા છે ને પેલો અહીંયા અની પાછળ ર જોડાતો નથી, એટલે કે રાહુ જોઉં છું, અને પેલો પુરુષ એક વચન છે અરાહ, અને હોની ઉપર પેશાયો ને આગળ સમજાવડો અલીફ લાગી. વલાકિન ઓરીદુ અન અરાહુ મિન દાખિલેહી, પરંતુ હું તેની અંદર જોવા ઈચ્છું છું. ઓરીદુ એટલે ઈચ્છા છે, અન્ન એટલે ઈ જો પછી તે આમાં ઘણા શબ્દો અન્ન આવે છે. જમીલ
આવો, પરંતુ તેને જોવું એ ઉમરાના ભાગરૂપે નથી. ના તો તેને સ્પર્શ કરવો, ના તેને ચૂમવો. એટલે કે આપણે જેમ હાજરે અસ્વદમાં ને એમાં ને બધે ચૂમીએ છીએ અથવા તો સ્પર્શ કરીએ છીએ, તેમ અહીંયા મકામે ઇબ્રાહીમની જગ્યાને કે એને ચૂમવાનું કે એને સ્પર્શ કરવો એ ઉમરાના ભાગરૂપે નથી. એટલે કે ઉમરાને માટે એ નથી. જમીલ તફદ્દલ એટલે કે આવો, પ્લીઝ. આપણે નથી કે પ્લીઝ તફદ્દલ વલાકિન રોયતુહુ લૈસતુ જુઝઅન મિન ઉમરતે. ઉમરાનું જુઝ મીન એટલે ફ્રોમ, જુઝ એટલે હિસ્સો, ભાગ, ઉમરાના ભાગમાંથી નથી. વલા લમસુહુ વલા તકબીલહુ એટલે કે તેને સ્પર્શ કરવો ને ચૂમવું પણ નહીં. કહેવાનો અર્થ આપણે જે ગુજરાતીમાં કીધું હતું. પછી હામિદ પૂછે છે તેની અંદર રહેલું આ પથ્થર શું છે? હામિદ માં હાજા, માં એટલે શું ને હાજા એટલે ધીસ. માં હાજલ હજરુલ્લજી ફી દાખિલહી, ફી એટલે માં, દાખિલની અંદર. આ માં એટલે શું ને હાજા તે શું છે? હજરા એટલે પથ્થર, હજરે અસ્વદ જે કહીએ છીએ તે હજરે એટલે પથ્થર, અસ્વદ એટલે કાળો રંગ. હજરે અસ્વદ એટલે કાળા રંગનું પથ્થર. શાબ્દિક અર્થમાં તેનો અર્થ એ રીતે થાય. અલ્લજી હજરો, અલ્લજી કે જે, ફી દાખેલી પથ્થર કે જે તેમાં છે. જમીલ આ તે પથ્થર છે જેની ઉપર બૈતુલ્લાહની તામીર કરતી વખતે હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઊભા રહેતા હતા. તવાફ કર્યા પછી આપણે 2 રકાત પઢીશું. જમીલ કહે છે હાજલ હજરુલ લજી કાના યકુમુ અલૈહિ ઇબ્રાહીમુ. હાજા ધીસ પથ્થર કે જે હતું, યકુમુ એટલે કે ઊભા હતા, અલૈહે, અલા એટલે ઉપર, અલૈહે હે આવ્યો એટલે ત્રીજો પુરુષ છે કોઈ, એટલે હે એટલે અલૈહે એટલે તેની ઉપર. ઇબ્રાહીમ અલૈહિસ્સલામ, ઇબ્રાહીમ અલૈહિસ્સલામો અસ્ના આ બેના એલ બૈતે વ બાદ તવાફે સનુસલ્લી રકાતૈને ખલ્ફલ હાઝલ મકામે. અહીંયા રકાતૈન આવ્યું એટલે 2 રકાત. હમણાં જે ખલ્ફ એટલે એની સામે, હાઝલ મકામ આ જગ્યાની સામે આપણે 2 બાદ ત્યાર પછી તવાફ એટલે ત્યાં, અને પછી તવાફ એટલે તવાફ પછી. સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં વિશેષણ અને નામ છે, પહેલાં વિશેષણ આવે છે ને પછી નામ આવે છે. જ્યારે એરેબિકમાં આવા શબ્દો ઉલટા હોય છે, એટલે પહેલાં વિશેષણ હોય છે અને પછી અથવા તો એને ક્રિયા વિશેષણ હોય છે અને પછી નામ હોય છે. એટલે કે અહીંયા પણ બાદ તવાફે સનોસલ્લી એટલે કે સનોસલ્લી, આમાં એક માર્ક કરો તમે. નોસલ્લી એટલે કે નમાજ પડીવી, આગળ સ લાગ્યો, એ સ છે એ ભવિષ્યકાળની નિશાની છે. આપણે કાળમાં ચર્ચા વખતે જોયું હતું કે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભવિષ્યકાળ બનાવવો હોય તો આગળ સા અથવા તો કદ 2 શબ્દો ગમે તે લાગી શકે છે. અહીંયા સા સીન જબર સા લાગ્યો એટલે ભવિષ્ય, આ પ્રક્રિયા છે ભવિષ્યની બતાવવા માટેનું છે. એટલે કે આપણે 2 રકાત પઢીશું. આ જે પઢીશું એટલે ભવિષ્યની વાત થઈ, એટલે એને માટે અહીં સીન લાગ્યું. સનૌસલ્લી એટલે કે પઢીશું. રકાતૈન એટલે 2 રકાત. ખલ્ફ એટલે સામે. હાઝલ મકામ આ મકામની સામે આપણે 2 રકાત પઢીશું. એ ત્યાર પછી. હામિદ પછી આપણે શું કરીશું? સુમ્મા માઝા નફઅલો. આ એક કોમન શબ્દ, કોઈને પૂછે પછી આપણે શું કરવું છે, શું કરશું? તો સુમ્મા એટલે પછી ને, માઝા એટલે કે શું. મા અથવા માઝા ભૌતિક વસ્તુ હોય તો માઝા શબ્દ વપરાય છે. નફઅલો આ સાદો વર્તમાન કાળ, પહેલો પુરુષ બહુવચન એટલે આગળ નૂન લગાડીને ફઅલની આગળ નૂન લાગ્યો એટલે નૂન ને ફ 2 ભેગા થઈ ગયા અને છેલ્લા અક્ષર પર પેશ લાગ્યો. નફઅલો એટલે પહેલો પુરુષ બહુવચન એટલે આપણે કરીશું. આ આપણે ગયા વખતે પણ મેં બહુ ક્લિયરલી કીધું હતું, અત્યારે હમણાં પણ આગળ પણ કીધું ને અહીંયા પણ કીધું કે કોઈ પણ ક્રિયાપદને આગળ આ જો ન લાગે નૂન જબર અને એના ક્રિયાપદને પહેલો અક્ષર આની સાથે ભળી જાય, નફ થઈ જાય અને છેલ્લા અક્ષર પર પેશ આવે. ફ આ લા આમ તો ક્રિયાપદ એટલે ફ આ લા, અને અહીંયા આપણે લાનો લો થઈ ગયું. એટલે કે આ
બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન, આની ક્રિયા કાર્ય કરે છે. એટલે આપણે શું કરીશું? જમીલ પછી આપણે આ બે જમજમ પીશું. જમીલ શુમમાં નસરબો મુમમાં એ જમજમા. નસરબો અહીંયા પછી શરબ એટલે કે પીવું, બીજો પુરુષ એક વચન શરબ, આ ત્રીજો પુરુષ વર્તમાન કાળ હોય તો શરબ, ત્રણેય પર સ્પેસ આવે. પણ પહેલો પુરુષ બહુવચન હોય તો અહીંયા શરબની આગળ નૂન લાગે અને શીન નૂન સાથે જોડાઈ જાય અને છેલ્લા અક્ષર પર પેશ આવે. હમણાં જે મેં કીધું તે રીતે એટલે કે શરબ એટલે આપણે પીએ. મીન મીમ મીન ને પાછા મીમ છે એટલે મીમ જોડે જશે. મીમ મા એટલે પાણી અને જમજમા એટલે કે પાણી પીશું. હામિદ પછી આપણે શું કરીશું? આ જ શબ્દો છે. હામિદ સુમ્મા માં જામને ફલો જમીન પછી આપણે સફા ઉપર ચડીશું ને કાબા તરફ રૂખ કરીશું. જમીન સુમ્મા નસ અબુ સફા વ નસ તકબિલુલ કાબા. હામિદ સફા ઉપર કોઈ ખાસ જિક્ર કરવાનું હોય છે? કોઈ ખાસ જિક્ર હોય છે? હામિદ હલ હોનાક શું? હલ આ અથવા તો હલ હોય છે ને, મેં હમણાં કીધું તેમ અહીંયા હલ એટલે શું? હોનાક એટલે ત્યાં ધેર. જિક્રુન એટલે કે જિકર અથવા તો કોઈ ઇબાદત. અલા સફા કરવાનું શબ્દ આમાં સાદો વર્તમાન કાળ છે એટલે કરવાનું પેલું નથી આવતું, સીધું જિક્ર આવે છે. જમીલ હાજી આપણા માટે એક એવું મુસ્તજીબ છે. ઇન સફા વલ મરવા મિન શાઇલિલ્લાહે રૂમન હજ્જલ બૈતા આવે તમારા ફલા જુનાહ અલૈહિ અન યતવાફા બિહિમા વમન તતવાફા ખૈરન ફઇન્નલ્લાહા શાકિરુન અલીમ. સૂરા બકરાની એટલે બીજી નંબરની સુરતની 158મી આયત છે અને આ આયત આપણે પડવી મુસ્તજીબ છે. અરેબિકમાં પણ આ આપ્યું છે. ઇન્ન સફા વલ મરવા મીન શાઇરિલ્લાહે ફમન હજ્જલ બૈતા આવે તમારા ફલા જુનાહા અલૈહિ અન યતવાફા બિહિમા વમન તતવ્વા ખૈરન ફઇન્નલ્લાહા શાકિરુન અલીમ. અહીંયા આપણે વિરામ ચિહ્નો વખતે આપણે કીધું હતું કે કુરાન શરીફમાં ક્યાંક ક્યાંક આવી નિશાનીઓ કોઈ આયત પૂરી થાય. આયત એટલે ક્લોઝ, આખું વાક્ય પણ હોય અથવા તો બે ત્રણ ક્લોઝીસ મળીને બે ત્રણ આયતો મળીને પણ વાક્ય બનતું હોય છે. એટલે અહીંયા સ્વાદ લામ છે, અહીંયા જીમ છે. એટલે કે પડતા પડતા જો સીધો ન રોકો મુસ્તજબ છે. અને અહીંયા જો તમે થાકી ગયા હો તો સહેજ શ્વાસ લેવામાં પૂરતું અટકવામાં વાંધો નથી. વિરામ ચિહ્નોમાં આપણે આ બાબતોની ચર્ચા કરે છે. એટલે કે આ આયત છે આપણે આ આયત આપણે ઘણી વખત નમાજમાં પણ પેશીમાં પણ જે ફરજ નમાજ વખતે જે કિરાત કરે છે તેમાં પણ આ આયતો પડતા હોય છે. કે આ અફઝલ આયતો છે. અને અગાઉ મેં પહેલાં પણ વાત કરી હતી કે કુરાન શરીફના જેટલા પૌરાણિક ગ્રંથો છે એ બધા પદ્યમાં એટલે વર્સિસમાં છે. ગદ્યમાં એટલે કે નવલકથાના રૂપમાં કે હિસ્ટોરીના રૂપમાં કે એમાં નથી. અને એ એટલા માટે આયતો છે એ આયતો કોઈ આખું વાક્ય નથી હોતું, પણ એના પદ્ય અને કાવ્યના રૂપમાં પણ હોય છે. અને એનો મોટા મોટો ફાયદો એ છે કે ગદ્યના રૂપમાં હોય તો કોઈ આખું પેજ આપણે 2 3 4 10 વાર વાંચી જાય તો પણ આપણે શબ્દ યાદ નહીં રહે. પણ કાવ્યના રૂપમાં હશે તો આજથી તમે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં જે કંઈ કાવ્યો તમને બોલાવતા હશે અને રાઇમ્સ બોલાવતા હશે એ રાઇમ્સ અને કાવ્યો આજની તારીખમાં પણ તમને શબ્દ યાદ હશે. કારણ કે એની ખાસિયત છે પદ્યની, વર્સિસની. અને કુરાન શરીફ પણ એ વર્સિસ તરીકે હોવાથી એને ભાષા મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક કરતાં થોડી જુદી હોય છે. અને આ રીતે નાના નાના ક્લોઝિસ છે જેને આપણે પેટા વાક્ય પણ કહીએ છીએ એ બધા મળીને ઘણી વખત એક સંપૂર્ણ વાક્ય પણ બનાવતું હોય છે. અને સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે 3 આયતો ઓછામાં ઓછી 3 આયતો હોય તો એક રકાત આપણે નમાજની અંદર એક રકાતમાં મિનિમમ 3 આયતો પડી શકે. જોઈએ આગળ આને આ આયત જોઈ તેને આપણે શબ્દ તર્જુમો જોઈ લઈએ. ઇન્ના એટલે કે બેશક, અશફા
એટલે ઇનના પછી અસફા છે પણ ઇન્નસ સફા થઈ જશે, કારણ કે અહીંયા અલ છે એટલે અલ હોય એના પછીનો શબ્દ આની સાથે જોડાતો હોય. ઇન્નસ સફા વલ મરવા ઓર મરવા, ઇન્નસ સફા વલ મરવા મિન શાયરિલ અલ્લાહ, એટલે મિન શાયરિલ્લાહ, નિશાનીઓ મેં છે હે. મીન એટલે ફ્રોમ અને શાયરે નિશાની, અને શાયરિલ્લાહ એટલે અલ્લાહની નિશાનીઓમાંથી છે. ઇન્ન શફા વલ મરવા મિન શાયરિલ્લાહ ફમન હજ, એટલે અહીંયા જો ધારો કે તમે સળંગ કે જતા હો ન રોકાવાની જરૂર ન હોય તો તમે અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી, સીધા જઈ શકો છો. ફમન, ફ શબ્દ અવ્યય છે, મેં હમણાં જ કીધું તેમ તો પછી પસ એ બધા શબ્દો માટે જો એવા શબ્દો માટે વપરાય છે. એટલે ફ મન, મન એટલે કોણ અથવા કોઈ, મન એટલે બસ જો કોઈ, હજ્જા એટલે હજ કરે, હજ્જા અને અલ બૈતો છે. હજ્જા ને અલ આવ્યું એટલે અલ આવે એટલે આગળનો છેલ્લો શબ્દ જાણે જોડાઈ જાય. આપણે આમાં બધામાં સામાન્ય નિયમ છે, હમણાં આપણે કીધું હતું. અલ ફમન હજ્જલ બૈતો, અલ બૈતો એટલે બૈતુલ્લાહ, અને હજ કરે એટલે કે ક્રિયાપદ પહેલા આવ્યું. પણ જો કોઈ ક્રિયા હજ બૈતુલ કરે, હવે એટલે અથવા યા હવે હવે આ તમારા એટલે આ અમારા આ તમારા એટલે ઉમરા કરે તો નહીં. ફ એટલે તો ને લા એટલે લા નકારાત્મક શબ્દ છે, લા એટલે નહીં, તો નહીં. જો ના હા કોઈ ગુના, અલય હે, અલા એટલે ઉપર ને અલય હે એટલે તેની ઉપર, અન એટલે કી, તવાફા वो तवाफ सही करे, बेहा उन दोनों का, व मन और व એટલે और અને જો મન એટલે કોણ કોઈ અથવા કોણ, અને ઓર જો કોઈ, તતવા ખૈરન, તતવા એટલે ખુશીથી કરે, વોલેન્ટરી જેને આપણે કહીએ છીએ વોલેન્ટરિંગ, તો સ્વયંસેવક અથવા સ્વયંસેવી રીતે પોતાની ઈચ્છાથી ખુશીથી કરે. ખૈરન એટલે કે ખૈર એટલે કે કોઈ સારી વસ્તુ એટલે કે નેકી, નેક કામ, કોઈ નેક કામ ખૈરન અથવા તો કોઈ નેકી ખુશીથી કરે. ફ ઇન્ના તો આ ફ આવ્યું એટલે બધા જોજો એ પસ અથવા તો જ આવશે. ફ ઇન્ના, ઇન્ના એટલે બેશક, અહીંયા જે આવ્યું તે રીતે. ફ ઇન્ના તો બેશક, અલ્લાહ શાકેરુન કદરદાન હે, અલીમ અલીમુન તો અલીમ જ આવશે, વાક્ય પૂરું થાય છે, ખૂબ જાણને વાલા હે. એટલે કે આ રીતે શબ્દો આગળ પાછળ હોય છે, પણ અહીંથી અહીં સુધી તમે જો જોશો, બેશક શફાઓલ મરવા અલ્લાહ કી નિશાનીઓ મેં છે હે. આ રીતે અલ્લાહ કી નિશાની, નિશાની પહેલાં આવ્યું ને અલ્લાહ કી પછી અમે હમણાં કીધું ને વિશેષણમાં પણ વિશેષી અને વિશેષણ શબ્દ આગળ પાછળ હોય છે, એ રીતે अल्लाह की निशानियों में से, आम वाचिए तो निशानियों में से है अल्लाह की. આપણે સળંગ ગુજરાતી ભાષાની શૈલીમાં બેશક સફા ઓર મરવા અલ્લાહ की निशानियों में से है. એટલે આ પૈસા શ્વાસ લેવો હોય તો લઈ શકો છો, અટકવો ટીકી શકો. પર જો કોઈ હજ કરે બૈતુલ્લાહ કા, હજ કરે અને બૈતુલ્લાહ કા, બાકી આપણે પર જો કોઈ બૈતુલ્લાહ કા હજ કરે એમાં આવે, આમાં હજ અને બૈતુલ્લાહ આગળ પાછળ છે. યા उमरा बैतुल्लाह का हज या उमरा करे तो नहीं कोई गुना, तो कोई गुना नहीं उस पर, तो उस पर कोई गुना नहीं. શબ્દો આગળ પાછળ આપણે એરેબિકની શૈલી પ્રમાણે છે, એને ખાસ તમે આની માર્ક કરજો કયા શબ્દો આગળ આવે કયા શબ્દ પાછળ આવે છે. એટલે કે આ રીતે આપણે આ જે મુસ્તજબ દુઆ છે એ આપણે પઢી શકીએ છીએ. એનો મેં અહીં શબ્દ તર્જુમો કરવા પ્રયત્ન કરેલ છે, આમાં કોઈ ભૂલ હોય તો સુધારી લેજો. આગળ ચાલીએ. એરેબિક ભાષામાં જમીલ નઆમ એટલે કે હા, યુસ્તહકુ અન નકુલુ એટલે કે જે હમણાં જે આપણે આયત પડી, ઇન્ન સફા વલ મરવતા મિન શાયરિલ્લાહ ફમન હજ્જલ બૈત આવે તમારા ફલા જોના અલૈહ અયતવાફુ બેહમાં
વમન તતવ્વા ખૈરન ફઇન્નલ્લાહ શાકિરુન અલીમ. હામિદ કહે છે, પૂછે છે, શું આ વખતની કોઈ ખાસ દુઆ પણ છે? હામિદ: વ હલ હોનાકા દુઆઉન ખાસુન આઈદન. આઈદન એટલે પણ, અને વર્તમાન કાળ છે એટલે એમાં છે કે એવું કંઈ ક્રિયાપદ નહીં આવે. જમીલ: જી હા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી આ દુઆ મનકુલ છે. લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ લહુલ મુલ્ક વ લહુલ હમ્દુ વ હુવા અલા કુલ્લિ શૈઇન કદીર. લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ અંજઝા વ આદહુ વ અનસરા અબ્દહુ વ હઝમા અલ અહઝાબા વહદહુ. પછી જે દુઆ યાદ આવે તે આપણે કરીશું. એટલે આગળ જે ગુજરાતીમાં પડીએ તે આ દુઆ એરેબિકમાં પણ છે, અને પછી જે દુઆ આવે તે આપણે પડીશું એનું એરેબિકમાં સુમાં નદ ઉ બેમાં તયસ્સરા લના. લના એટલે તેને માટે આપણે માટે આ દુઆ કરીશું. હામિદ: સફા અને મરવાની વચ્ચે મસા એટલે કે દોડવાની જગ્યા ક્યાં છે? મસા એને દોડવાની જગ્યાની કે સફા અને મરવા બે પહાડીના જે બે એન્ડની વચ્ચેની જે જગ્યા છે તેની પર એની સહી કરવા માટે ચાલવાનું અને દોડવાનું હોય છે. હામિદ: આઈનલ મસા બૈન સફા વલ મરવા. બૈના એટલે ની વચ્ચે, સફા અને મરવાની વચ્ચે એટલે ક્યાં છે? જમીલ: તે જગ્યા બંને લીલા રંગની નિશાનીઓની વચ્ચે છે. હાજીઓ માટે અને ઉમરા કરવાવાળા માટે ત્યાં લીલા રંગની નિશાનીઓ અથવા તો લીલા રંગની લાઇટ રાખવામાં આવે છે કે પહેલી લાઇટ વખતે દોડવાનું શરૂ કરવાનું, બીજી લાઇટ આવે ત્યાં સુધી દોડવાનું. એવી રીતે રિટર્નમાં જે હોય છે. જમીલ કહે છે, ઇન્નહુ, ઇન્ના એટલે બેશક તે, બૈનલ અલમાઇનેન આહદરાય એટલે કે અહીંયા પછી જ આવ્યું ઇન્નહુ બૈનલ અલમાઇનિલ અખદરલ અખદરાઈન. અહીં અખદરાઈન આવ્યું, અખદર એટલે ગ્રીન, લીલું, અલમેન એટલે નિશાનીઓ, આમાં બે નિશાનીઓ આવી હોય, એ નૂન આવ્યું એટલે બે દ્વિવચન, અલમાઈન એટલે કે બે, અને અખદરાઈન એટલે લીલા રંગની, આ બે નિશાનીઓ લીલા રંગની. એટલે વિશેષણમાં અને નામમાં બંનેની અંદર પછી જે છેલ્લા જે તેનું વચન હોય કે આ તે હોય તે બંને સરખા હોય છે, એટલે આ બંને નાખે છે. હામિદ: સહી કર્યા પછી આપણે શું કરીશું? હામિદ: શુમ્મા બાદ સહી માઝા નફાલો. જમીન: આપણે આપણું મુંડન કરાવીશું અથવા માથાના વાળ કપાવીશું, જોકે વાળનું મુંડન કરાવવું અફઝલ છે. જમીલ: નાહલેકો રૂ વસના ઔ નો કસીરો વલ હલકલ અબ્દલા. હલક આપણે જેને કહીએ છીએ કે હલકા, અને નાહલેકો એટલે કે આપણે હલક કરાવીએ. આ ના નૂન આવ્યું એટલે દિયા પહેલો પુરુષ બહુ વચન ને હલકનો હવાની સાથે જોડાઈ ગયો, છેલ્લે પેશે. હમણાં મેં બધામાં આ જ રીતે સમજાવ્યું છે, એટલે કે આગળ જઈએ. હામિદ: એ પછી ત્યારબાદ. હામિદ: સુમ્મા બાદ હું. સુમ્મા એટલે પછી ને તે, હું એટલે લાગ્યું એટલે તે, અને બાદ એટલે પછી, તે પછી શું? જમીલ: કશું જ નહીં, બલકે આપણો ઉમરા પૂરો થઈ. જમીલ: લા શૈયા. શય એટલે વસ્તુ, શૈન. બલ તમત્તિલ ઉમરા. તમત તો કલેમાત આપણે નથી કહેતા કે ભાઈ કલેમાત પૂરું થયું. તમત એટલે સમાપ્ત એટલે પૂરું થયું, અને ઉમરા એટલે ઉમરા પૂરો થયો. હામિદ: હું તમને મળીને અને તમારી નેકીથી એટલે મદદથી બહુ જ ખુશ છું. હામિદ: આના મસરૂરુન જિદ્દન. જિદ્દન એટલે ઘણો ખૂબ જ. બે લેકા એકા વ મોસાદિકા મોસાદતિકા. જમીલ: હું તમારી સાથે મુલાકાતથી અને તમારા સહકારથી એટલે કે રહેમદિલીથી પણ ખુશ છું. જમીલ: વ આના આઈદન મસરૂરુન વ બેકા વ સોહબતિકા. હામિદ કહે છે, અલ્લાહ તાલા તમને જઝાએ ખેરથી નમાઝે, આપની મદદ ફરમાવે અને આપની ઇતાઅત ગુજારીને કબૂલ કરે.
હામિદ જઝાકલ્લાહ, જઝા એટલે જઝા અને તમારા માટે, અને અલ્લાહ એટલે જઝાકલ્લાહ એટલે તમારી જઝાકલ્લાહ ખૈર. આ નકા વ તકબ્બલ બકા, આમાં એક બે ને લામ છૂટા પડી ગયા છે. તકબ્બલ કબૂલ કરવા ઉપરથી, તા એટલે તમે બે સામેવાળી વ્યક્તિથી, તા આ બકા જમીલ, અને આપણે પણ જઝાએ, અને આપને પણ જઝાએ ખેરથી નવાઝે. જમીલ વ આઈદન જઝાકલ્લાહ ખૈર. હામિદ અસ્સલામુ અલૈકુમ. જમીલ વ અલૈકુમ અસ્સલામ. એટલે કે અહીંયા આ બંનેની વાતચીત અને ઉમરાની જે પેલી વાત છે તે અહીંયા પૂરી થાય છે, અને આ બંને ભાઈઓ છૂટા પડે છે. હવે આની સાથે સાથે મેં હમણાં વાત કરી તેમ ઉમરાના જે અરકાનો અને ઉમરાની જે રીત છે એ ટૂંકમાં 30-35 પેજ છે. હું હમણાં ઝડપથી બતાવી દઉં છું આપને, અત્યારે જેટલું યાદ રહે એટલું, બાકી જ્યારે જરૂર પડે. અત્યારે ઉમરામાં તો ભાઈઓ ઘણા ગમે ત્યારે જતા હોય છે, આપની પણ દિલ્હી ખ્વાહિશ હશે, એટલે ત્યારે તમને એ વખતે પણ તમને આ માર્ગદર્શન તરીકે કામ આવશે એમ હું માનું છું. એટલે કે આપણે હવે ઉમરાની હજ અને ઉમરાની દુઆઓ વિશે. ઉમરા એટલે હજ માટે પણ માણસો જતા હોય તો પહેલાં મક્કા શરીફમાં જાય તો એ ઉમરાની નિયતથી જતા હોય છે, અને પછી હજની જિલ્હજની 7મી 8મી 9મી 10મી જે દિવસો આવે એ વખતે મેદાન અરફાતમાં જવાનું હોય ત્યારે હજના અરકાનો પણ કરતા હોય છે. એટલે ઉમરાના અરકાનો પહેલાં આવે છે, પછી હજના અરકાનો આવે છે. ગયા વખતે હજ વખતે પણ મેં કીધું હતું કે ઉમરાના જે અરકાનો છે એ તે વખતે પણ ટૂંકમાં જ બતાવ્યા હતા. અહીંયા આપણે વિગતવાર એક ઝડપથી જોઈ લઈશું. આપણે મક્કા શરીફમાં જઈએ, બૈતુલ્લાહ શરીફમાં જઈએ તો તેના તવાફ કરવાનો હોય છે. એ તવાફના 7 ચક્કર વખતે જુદી જુદી દુઆઓ પણ માગવાની હોય છે, અને જુદા જુદા ઠેકાણે કઈ કઈ દુઆઓ માગવાની હોય છે તે હું અત્યારે આપને બતાવીશ. તેની અંદર જુદા જુદા શબ્દો પણ આવશે, એટલે કે રૂકને ઈરાકી આવશે, રૂકને શામી, રૂકને યમાની, મુલ્તઝમ, મકામી, એ બધા શબ્દો આવશે. અને એટલા માટે એને શરૂ કરતાં પહેલાં હું આપને બૈતુલ્લાહ શરીફનો નકશો બતાવી દઉં કે આપણે એક ચોરસ એક ઊભો એક બૈતુલ્લાહ તરીકે કાબા શરીફ જોઈએ છીએ, કાળો ગ્લાફ ઉડેલો હોય છે. એની અંદર આગળના ભાગમાં એક દરવાજો હોય છે, કાબાનો દરવાજો કહેવાય છે, અને એ દરવાજાને મુલ્તઝિમ કહે છે. કાબાનો દરવાજો મુલ્તઝિમ. અને આ કાબા શરીફના 4 કોર્નર છે. એ 4 કોર્નરમાં અહીંયા જે આ પહેલું કોર્નર છે દરવાજાની બાજુમાં, અહીંયા એક ગોળાકાર જે જગ્યા હોય છે, અને તેની અંદર હજરે અસ્વદ હોય છે. એટલે કે હજરે અસ્વદની જગ્યા અહીંયા છે. પછી જે બીજું કોર્નર છે એને રૂકને ઈરાકી કહેવામાં આવે છે. ત્રીજા એને રૂકને ઈરાકી, ને એના પછીના કોર્નરને રૂકને શામી કહેવામાં આવે છે. જે બંનેની વચ્ચે મિજામે રહેમત નામની એક જગ્યા આવેલી હોય છે. એમાં નફલ નમાજ પડી, અને હતીમ પણ કહે છે, એમાં અફજલ છે નમાજ પડી. અને અહીંથી જે પાણી, જો વરસાદ આવતો હોય અને એ પાણી જો અહીંથી ઉપરથી પડે છે, એ પાણીને બારોબાર આપણે ઝીલી લઈએ તો એ પાણીને બહુ અહેમિયત છે. એ પછી અહીંયા ચોથું કોર્નર છે રૂકને યમાની. એટલે કે આ રીતે બૈતુલ્લાહ શરીફના 4 કોર્નર છે. હવે ખૂબીની વાત એ છે કે અહીંયા આપણે જે મકાન હોય છે સામાન્ય રીતે પૂર્વ પશ્ચિમ, એની દિવાલો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ હોય છે. અને ઘણા માણસો પછી પેલી એના ઓલાને હિસાબે પણ હવા ઉજાસ આવે એટલે વેસ્ટ ઓપન, ઈસ્ટ ઓપન, એ રીતે પણ મકાન બાંધકામ કરતા હોય છે. આ બૈતુલ્લાહ શરીફ છે, એ બૈતુલ્લાહ શરીફને જે 4 દિવાલો છે, એ 4 દિવાલો ચારેય દિશામાં નથી, પણ ચારેય કોર્નર તરફ છે. આ કોર્નર આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કહે, અને પછી 4 કોર્નર તરીકે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય કહે છે. એ રીતે આ 4 કોર્નર તરફ આ 4 દિવાલો છે. અને આના જે રૂકને શામીને યમાની આ જે 4 ખૂણાઓ છે એ 4 દિશાઓ છે. એટલે કે અહીંયા આપણે હજરે અસ્વદ પાસેનો જે આ ભાગ છે, આ દિશા છે, આ ત્યાંથી આમાં જાય છે, પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે.
પછી આ ઉત્તર દિશા છે અને આ દક્ષિણ દિશા છે. અને આ છે પછી આ બંનેના કોર્નર છે. આ પૂર્વ અને ઉત્તરનો કોર્નર છે, અને પશ્ચિમ અને ઉત્તરનો કોર્નર છે, પશ્ચિમ અને દક્ષિણનો કોર્નર છે, દક્ષિણ અને પૂર્વનો કોર્નર છે. એટલે કે આપણે તેને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય છે. એટલે કે આ રીતે આપણે જો જોઈએ તો આપણો ભારત છે, ભારત આપણા કાબા શરીફને આપણે નમાજ પડીએ છીએ, પશ્ચિમ દિશા મોઢું રાખીને પડીએ છીએ. એટલે કે આ દિશા છે. અહીંયા આપણે ધારો કે ભારત હોય, કાબા શરીફથી પૂર્વ દિશામાં ભારત આવે, અને આપણે અહીંથી કાબા શરીફ પશ્ચિમ દિશામાં આવે. એ રીતે આ જ્યારે ચારેક કોર્નરનું નામ આપ્યા, અહીં તો હજરે અસ્વદ આ કોર્નર તરીકે જાણીતું છે. આ જે કોર્નર આવે, આ કોર્નર છે તે પેલું પૂર્વ દિશા અને આ ઉત્તર દિશામાં આવે છે. અને ઉત્તર દિશા તરફ છે સૌદી અરબનું તે ઈરાક આવે છે. પછી એ રીતે પશ્ચિમ દિશા તરફ શામ, સિરિયા આવે છે, એટલે રૂપને શામી છે. અહીંયા આ કોર્નરને રૂપને ઈરાકી કહેવામાં આવે છે. અને આ દક્ષિણ દિશામાં છે એ યમન આવે છે, એટલે રૂપને યમાની કહે છે. આ રીતે એના નામો આપ્યા છે. આપણે જે ચાર આના જે તવાફ કરશું ત્યારે રૂપને ઈરાકી ને રૂપને શામી વચ્ચે આ દુઆ પડવાની, રૂપને શામી ને રૂપને યમાની વચ્ચે આ દુઆ પડવાની, આવું બધા આ શબ્દો આવશે. એટલે અત્યારથી આપણે બૈતુલ્લાહ શરીફનો નકશો મગજમાં યાદ હોય એ રીતે આપણે આ નકશો હું બતાવું છું. એટલે કે અહીંથી શરૂ કરીએ ત્યાંથી પહેલાં રૂપને ઈરાકી આવશે, પછી રૂપને શામી આવશે, પછી રૂપને યમાની આવશે, અને પછી આવશે હજરે અસ્વદ આવશે. અને તવાફ છે અહીંયા હજરે અસ્વદથી શરૂ કરવાનું એવું છે. અહીં જો જગ્યા મળે તો હજરે અસ્વદના બોસા દઈને અહીંથી શરૂ કરવામાં આવે છે તવાફ. અને આ મતાફ છે એ તવાફની જગ્યા છે. એટલે કે આ તવાફ અહીંથી શરૂ થાય અને પછી અહીંયા પૂરું થાય. એટલે આ કાબાનો દરવાજો મુલ્તઝમ છે. છેલ્લા બધા તવાફ પૂરા થઈ જાય પછી અહીં દુઆ માંગવાની હોય છે. અહીંયા મકામે ઇબ્રાહીમ પાસે 2 રકાત કીધું ને, રકાત અહીંયા પડવાની હોય છે. અને અહીંયા બોસા દેવાની હોય છે. અહીંયા કોઈ ઉમરાના અરકાન તરીકે જરૂરી નથી, અહીંયા જરૂરી છે. જ્યાં બહુ ગીર્દી હોય અને અહીં પહોંચી શકાય એવું ન હોય તો દૂરથી પણ હાથના ઈશારાથી હજરે અસ્વદને ચૂમીએ છીએ એ રીતે ઈશારો કરીને હાથને ચૂમી લેવાથી પણ બોસો દેવાઈ જાય છે. અને પછી અહીંથી આપણે તવાફ શરૂ થાય છે. એટલે આગળ આ કેવી રીતે આપણે બધું કરીએ છીએ. આ તો નકશો એટલા માટે બતાવ્યો કે આપણે આનો પેલો કાબા શરીફ બૈતુલ્લાહ શું છે અને એના જુદા જુદા કોર્નર કયા કે જે રીતે આગળ જોઈએ. હજ ઓર ઉમરા કી દુઆ હજ અથવા ઉમરા પડવા જવું હોય તો હવે આ બધા લગભગ ઘણા બધા પેજ છે. હું ઝડપથી બોલી જઈશ ને આપને જ્યારે જરૂર પડે ત્યારે આપ ધીરે ધીરે આના એક પછી એક પેજ વાંચીને સમજી શકશો. घर से रवानगी के वक्त 2 रकात नफल नमाज पढ़े, सलाम के बाद आयतुल कुर्सी और लैला फे कुरैशिन की सूरत पढ़े और खूब दुआ मांगे और अल्लाह का शुक्र अदा करें. दुआ में घर वालों को अल्लाह को सौंप दे. सफ़र की आसानी, जान माल, तंदुरुस्ती और ईमान की सलामती की दुआ, बुराई फितना से बचने और गुनाहों की तौबा. आखिर में दरूद शरीफ पढ़े. घर से निकले तो सदका खैरात करके निकले. घर से रुखसत होने के वक्त की दुआ. આમાં જેટલી દુઆઓ છે ઘણી બુકોમાં એરેબિકમાં જ હોય છે, પણ મેં આ બધાનું ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં રાખ્યું છે એટલા માટે કે ગુજરાતીમાં વાંચીને આપણે એનો અર્થ સમજીએ તો આપણું ઈમાન વધુ મજબૂત થાય છે અને આપણને ખબર પડે કે આપણે શું દુઆ માંગીએ છીએ. मैं अल्लाह का नाम लेकर निकलता हूँ, अल्लाह पर भरोसा करता हूँ. नहीं है मुझे ताकत नेकी करने की और बदी से बचने की मगर अल्लाह की तौफीक से जो बड़ी शान और अजमत वाला है. सवारी એટલે કે रेलगाड़ी के प्लेन पर सवार होने की दुआ. सब तारीफें अल्लाह के लिए है जिसने इस सवारी को हमारे कब्जे में कर दी और हम अल्लाह की कुदरत के बगैर इसको अपने कब्जे में करने वाले नहीं थे और बिलाशुबा हमको अपने रब की तरफ लौट कर जरूर जाना है. પછી जब सवारी चलने लगे तब यह दुआ पड़े, अल्लाह के नाम से इसका चलना और ठहरना है. बेशक मेरा रब मगफिरत और रहम करने वाला है. एहराम बांध कर सर ढाँक कर 2 रकात नफल नमाज उम्रा के एहराम की नीयत से पढ़े. सलाम फेरने के बाद मर्द सर से एहराम की चादर उतार दें और एहराम की नीयत करें. एहराम की नीयत कैसे करें? उम्रा के एहराम की नीयत.
या अल्लाह मैं उम्रा के एहराम की नियत करता हूँ, तो इसे मेरे लिए आसान कर और मेरी तरफ से कबूल कर। नियत के बाद 3 मरतबा तलबिया पढ़ें, लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीक लब्बैक इन्नल हम्दा वल नेमत वल मुल्क ला शरीक लक। इसके बाद दरूद शरीफ पढ़ें और दुआ मांगें। एहराम के बाद की यह दुआ है, आए अल्लाह मैं तुझसे तेरी रजामंदी और जन्नत तलब करना चाहता हूँ और तेरे गजब और जहन्नम से तेरी पनाह चाहता हूँ। मक्का शरीफ दूर से नजर आए तभी यह दुआ पढ़े, आए अल्लाह मुझे इस शहर में करार और हलाल रुज़ी अता। हरम की हद में दाखिल होने पर यह दुआ पढ़े, आए अल्लाह मैं तेरा और तेरे प्यारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम का हरम है, इसकी बरकत से मेरा गोश्त और खून और हड्डियों को जहन्नम की आग से ऊपर हराम कर। आए अल्लाह मुझे तेरा अजाब से महफूज रख। जिस रोज तू अपने बंदों को दोबारा उठाएगा उस रोज तू मुझे तेरे वलियों और फरमा बरदार बंदों में शामिल करना और मेरी तरह तवज्जो फरमाना। बेशक तू तौबा कबूल करने वाला बड़ा मेहरबान है। मस्जिद हरम में या किसी भी मस्जिद में भी दाखिल होते हैं तो अपने यह दुआ पढ़ते हैं, बिस्मिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह रब्बी फिरली जुनूबी व फतहली अब्वाब रहमतिक। में यह दुआ भी पढ़े, इत्तेफाक के नियम से भी, फिर इत्तेफाक के नियम से दुआ पढ़ते हैं, नवायतुल इत्तेफाक मा दुमतु फी हाल। या तो इसके बाद जब बैतुल्लाह शरीफ पर पहली नजर पड़े तब ये 3 बार पढ़े, ला इलाहा इल्लल्लाहु अल्लाहु अकबर 3 बार पढ़े। इस वक्त जो भी दुआ मांगो कबूल होगी। फिर यह पढ़े, रब की पनाह लेता हूँ कर्ज मोहताज की तंगदिली और अज़ाब कब्र से। मांगना हो याद करके और इत्मीनान के साथ तुम खुद दुआ मांगो। अल्लाह तेरे प्यारे अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इस बुजुर्गी और फजीलत वाले मकाम पर जो जो भलाई की दुआएं मांगी हैं उन तमाम दुआओं की खैर और बरकत हमें अता फरमा, और उन्होंने जिन चीज़ों से तेरी पनाह मांगी है उन चीज़ों से हमें भी तेरी पनाह अता फरमा। अय अल्लाह तू हमसे राजी हो जा। आखिर में दरूद से जब हजरा अस्वद के करीब पहुंचे तो यह दुआ पढ़े, ला इलाहा इल्लल्लाहु वहदहू सदका वअदहू व नसर अब्दहू व हजमल अहज़ाब वहदहू ला इलाहा इल्लल्लाहु वहदहू ला शरीक लहू लहुल मुल्क व लहुल हम्दु व हुवा अला कुल्लि शैइन क़दीर। उम्रा के तवाफ की नियत करें। नियत करता हूँ इसे कबूल करूँ। तवाफ के 7 चक्कर मैं सिर्फ तेरी खुशनुदी के लिए करता हूँ। इसके बाद यह दुआ पढ़े, शुरू करता हूँ अल्लाह के नाम से। अल्लाह की सबसे बड़ा है, अल्लाह के सिवा कोई माबूद नहीं और सब तारीफ अल्लाह के लिए ही है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम को दरूद और सलाम नाजिल हो। ऐ अल्लाह तुझ पर ईमान लाए तेरे वादे पूरे करने के लिए और तेरे प्यारे नबी हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत की पैरवी के लिए मैं ये अमल कर रहा हूँ। इसके बाद हजरत अस्वद के सामने होकर हाथ उठाकर यह पढ़े, बिस्मिल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। यह पढ़े और बोसा दें या हथेलियाँ चूम ले। इसको इस्तेमाल कहते हैं। और दूर से अगर जो मौका ना मिले तो दूर से भी बोसा दे सकते हैं। इसके बाद तवाफ शुरू करें और नीचे लिखी गई दुआ पढ़ते जाएं। मर्दों के लिए तवाफ में रमल और इत्तिबा करना जरूरी है। में कोई भी दुआ पढ़ सकते हैं। दरूद इब्राहिम और तीसरा कलमा पढ़ना है। पहले चक्कर में हक ताला तमाम ऐबों से पाक है और सब तारीफ उसके लायक है और उसके सिवा कोई इबादत के लायक नहीं। वही सबसे बड़ा है, वही गुनाहों से बचा सकता है और वही इबादत और फरमान बरदारी की तौफीक अता फरमाता है। और रहमत कामिला नाजिल हो अल्लाह ताला के प्यारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम पर
یا اللہ تجھ پر ایمان لاتے ہوئے اور تیرے احکامات کی تصدیق کرتے ہوئے اور تیرے نبی اور حبیب صلی اللہ علیہ وسلم کی سنت کی پیروی کرتے ہوئے خانہ کعبہ کا طواف کرتا ہوں. اللہ میں تجھ سے بخشش اور سلامتی کا طلبگار ہوں اور دین و دنیا اور آخرت میں دائمی گزر چاہتا ہوں اور جنت کا طلبگار اور دوزخ سے نجات کی التجا چاہتا ہوں. رکن یمانی میں جب پہلا کارنر کیધા تھا نے એમાં પહેલું આવશે બીજો કોર્નર આવશે. رکن یمانی پر پہنچ کر یہ دعا ختم کرے اور نیچے کی دعا پڑھے. પહેલું رکن આવશે رکن عراقی ને પછી બીજું رکن આવશે رکن یمانی. رکن یمانی પહેલા رکن شام આવશે, ત્રીજા ઉપર رکن یمانی આવશે. એટલે કે આપણે હજે અસ્વદથી શરૂ કરી અને પહેલા ને બીજા ને ત્રીજા રૂકન ઉપર કે હજરત અસ્વદની સામેની સાઈડનો જે છેડો આવે છે એને રૂકને યમાની કહે છે. ત્યાં પહોંચીને આ દુઆ ખતમ કરવાની, એટલે કે આ 2 ને 3 જગ્યા કવર થશે. પછી આ દુઆ પડવાની, એટલે કે રૂકને યમાની અને રૂકને હજરત અસ્વદની વચ્ચેની જગ્યામાં આ દુઆ પડવાની. ربنا آتنا فی الدنیا حسنۃ وفی الآخرۃ حسنۃ وقنا عذاب النار وادخلنا جنۃ مع الابرار یا عزیز یا غفار یا رب العالمین. આ દુઆ એટલા પટ્ટા મારે પડશો ત્યાં એટલા એમાં જગ્યા પે એમાં દુઆ થઈ રહેશે. છેલ્લો ત્રીજો रुकन આવશે. इसके बाद सिर्फ मुंह और हाथ हजर अस्वद की तरफ करके बिस्मिल्लाह हो अल्लाह अकबर वलिल्लाहिल हम्द पढ़े और बोसा दे या हथेलियाँ चुमकर नीचे लिखी दुआ पढ़ के दूसरा चक्कर शुरू करें. दूसरा चक्कर में पढ़ने की दुआ એટલે કે હજર अस्वद थी और रुकन यमानी સુધી આવશે. या अल्लाह यह घर तेरा घर है और यह हरम तेरा हरम है मोहतरम है और यहाँ का अमन व अमान तेरा मुकर्रर किया हुआ है और हर बंदा आप ही का बंदा है और मैं भी आप ही का बंदा हूँ और आप ही के बंदे का बेटा हूँ और यह जगत तेरी रहमत के जरिए दोजख से नजात पाने की है, इसलिए हमारे गोश्त व पोस्त पर दोजख की आग हराम कर दे. अय अल्लाह हमें ईमान की मोहब्बत अता फरमा और हमारे दिलों को नूर ईमान से रोशन फरमा दे और कुफ्र और गुनाहों की बातों से हमें नापसंदीदा बना दे और हमें हिदायत याफ्ता लोगों में शामिल फरमा ले. आए मौला क़यामत के दिन मुझे अपने अजाब से बचा ले जिस दिन आप अपने बंदों को दोबारा जिंदा फरमाएंगे. आए मौला मुझे बगैर हिसाब और किताब के जन्नत में दाखिल फरमा दे. रुकन यमानी पर पहुँच कर आगे लिखी हुई हमारा जो कीधું તે રબ્બના આતિના ફી દુનિયા જે દુઆ જે ફરીથી પડી હજરત अस्वद પહોંચાશું અને ત્યાં बिस्मिल्लाह अल्लाह अकबर वलिल्लाहिल हम्द कहकर बोसा देकर तीसरा चक्कर शुरू करें. तीसरे चक्कर की दुआ यह है हजरत अस्वद से शुरू करीને हजरत रुकन ईमानी સુધીમાં આ दुआ पढ़वानी. या अल्लाह मैं शक व शिक से पनाह मांगता हूँ और तेरे हराम की अहकाम की नाफरमानी और बुरे अखलाक की ओर से बुरी चीज़ें देखने से और माल और अहलो अयाल के बर्बाद होने से तेरी पनाह चाहता हूँ. या अल्लाह मैं तेरी खुशनुदी और तुझसे जन्नत चाहता हूँ और तेरी गिरफ्त पकड़ और दोजख की आग से. या इलाही मैं अजाब कब्र और जिंदगी और मौत के फितनों से तेरी पनाह चाहता हूँ. अपने ईमानी पर पहुँच के आगे लिखी हुई फिर से दवा रब्बना आतिना वाली जो दुआ पढ़े और फिर हजरत अस्वद पर पहुँच कर बिस्मिल्लाह अल्लाह अकबर वलिल्लाहिल हम्द कहकर बोसा दे और चौथा चक्कर शुरू करे. चौथा चक्कर की दुआ. या अल्लाह मेरे इस हज को मकबूल बना दे और मेरी कोशिश का ठिकाना लगा दे और इस हज को मेरे गुनाहों की बख्शिश का जरिया बना दे और मेरे हर नेक अमलों को कबूल फरमा दे और ऐसी तिजारत नसीब फरमा कि जिसमें कभी नुकसान ही न हो. आए भेदों के जानने वाले आए मौला मुझे तेरी रहमत के हासिल करने का तरीका बता दे और बख्शिश के तरीके और हर गुनाह से बचे रहने की और नेकी पर साबित करम रहने की तौफीक का ख्वाह बना दे और हुसूल जन्नत और दोजख से नजात पाने का तलबगार बना दे. ऐ परवरदिगार मुझे इस रोजी पर सब्र की तौफीक अता फरमा जो आपने मुझे अता फरमाई है और जो नेमतें मुझे अता की है
इन पर बरकतें दे और जो मुसीबत और आजमाइश आपकी तरफ से मुझ पर आए उसका अच्छा बदला अता फरमा। फिर रुकने यमानी पर पहुंच के आगे लिखी हुई दुआ फिर से पढ़ने की, रब्बना आतिना। इसके बाद फिर हाजरे अस्वद पहुंच कर बिस्मिल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द कहम के बोसा देकर 5 चक्कर शुरू करना। 5वें चक्कर की दुआ, या अल्लाह जिस दिन सूर्य आस के और कहीं छाया न होगा, ये फरमाइए जिस दिन सिवाय तेरी जात के कोई और बाकी न रहेगा, और मुझे अपने प्यारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के हौज़े कौसर से खुशगवार और खुशजाई का शरबत पिला, जिसको पीकर फिर कभी प्यास का नाम बाकी न रहे। या अल्लाह मैं तुझसे जन्नत और उसकी नेमतों का तलबगार हूँ, और उस कौल या फेल એટલે કે વાણી વર્તન या अमल का तालिब हूँ जो मुझे जन्नत से करीब कर दे, और मैं दोजख की आग से पनाह मांगता हूँ, और कौल या फेल या अमल से बचना चाहता हूँ जो दोजख की तरफ ले जाने वाला हो। रुकने यमानी पहुँच कर फिर से रब्बना आतिना दुआ पढ़ के हजरत अस्वद पास पहुँच कर बिस्मिल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द कहकर बोसा देकर छठा चक्कर शुरू करें। या और ये दुआ पढ़े, या अल्लाह मुझ पर तेरा बहुत से हुकूक हैं जो मेरे और तेरे दरमियान है, और बहुत से वह हुकूक है जो तेरी मखलूक और मेरे दरमियान में है। ए मौला अगर इसमें से तेरा कोई हुकूक मुझसे पूरा होने से रह जाए तो इसे माफ़ फरमा ले, और जो हक मखलूक है तो मखलूक से माफ़ फराने का जिम्मा ले ले, और हलाल कमाई की तौफीक अता फरमा। कसबे हराम से बचाइए और अपने फरमा बरदारी की तौफीक दे, ना फरमानी से बचाइए और अपने फैसले से गैरों का दस्तगीर एहसानमंद ना बनाइए। ए मेरे अल्लाह बेशक तेरा घर बैतुल्लाह शरीफ बड़ी अजमत वाला है, और तेरी जात बड़ी करम वाली है, और ए अल्लाह तू बड़ा दबदबे वाला है और करम वाला है और बुजुर्गी वाला है, और तू माफ़ी व दरगुजर को पसंद फरमाता है, इसलिए मेरी खताओं को भी माफ़ फरमा दे। रुकने यमानी पहुँच कर आगे लिखी हुई दुआ रब्बना आतिना फिद दुनिया वाली दुआ पढ़ लें, और फिर वहाँ से हाजरे अस्वद पहुँच कर बिस्मिल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द कहकर बोसा दें और 7वां चक्कर शुरू करें। 7वें चक्कर की दुआ ये है, ऐ अल्लाह मैं तेरी रहमत के वसीले से ईमान कामिल और सच्चा यकीन और फरागत वाली रोजी मांगता हूँ, और डरने वाला दिल और तेरा जिक्र करने वाली जबान और पाक व हलाल जरिए की कमाई का ख्वाहिशमंद हूँ, और सच्ची तौबा और मरने से पहले तौबा की तौफीक और सकरात मौत की आसानी और मरने के बाद मग़फ़िरत और दरगुजर और माफ़ी चाहता हूँ। सब के वक्त और जन्नत के उसूलों में कामयाबी और दोज़ख से नजात का तलबगार हूँ। तेरी रहमत के ज़बरदस्त हुक्म वाले बड़े बख्शने वाले अपनी रहमत से मेरी मग़फ़िरत फरमा दीजिए। मेरा परवरदिगार मेरे इल्म को वसी कर दीजिए और मुझे अपने नेक बंदों में शामिल फरमा दीजिए। रुकने यमानी पहुँच कर फिर ये लिखी हुई दुआ रब्बना आतिना फिद दुनिया पढ़ के फिर हाजरे अस्वद पर पहुँचे और बिस्मिल्लाह अल्लाहु अकबर वलिल्लाहिल हम्द कहकर बोसा दे, और 8वां बोसा होगा और तवाफ पूरा होगा। ये बोसा 8वां है लेकिन तवाफ 7वां है। काबा शरीफ के तवाफ वक्त पढ़ने की छोटी दुआ है, लेकिन यहाँ 7 में अब तवाफ यहाँ ख़त्म हो गया। तवाफ के दौरान ऊपर लिखी गई दुआएं न पढ़ें, न पढ़ सकते हो तो हाजरे अस्वद और रुकने यमानी के दरमियान नीचे लिखी गई दुआएं पढ़ो। तवाफ में तीसरा कलमा पढ़ते रहना अफजल है। जो मैं हमણાં જે 7 કલમા જે દુઆઓ પડી એમાંથી જો દુઆ પર ન પડી શકે તો આ નાની દુઆઓ છે કે આમાંથી કોઈ પણ દુઆ પડી શકે છે। આમાં ક્યાંય ટાઈપિંગ મિસ્ટેક કે એવું કંઈ રહી ગયું હોય તો સુધારી લેજો। આમાં ત્રીજો કલમો પડવો અફઝલ છે। ત્રીજો કલમા છે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલ્લાહુ વલા ઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। बीजी दुआ है ला इलाहा इल्ला अंता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। પછી આ ત્રીજી દુઆ છે સુબ્હાનકલ્લાहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक। चौथी दुआ है अस्तगफिरुल्लाह अल्लज़ी ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम
પાંચમી દુઆ રફીક બિલ્લી રફીક બિલ્લી છઠ્ઠી દુઆ છે રફીક સાતમું છે અલ્લાહ આઠમી દુઆ છે અલ્લાહ નવમી દુઆ દસમી દુઆ છે આ રીતે આમાંથી ગમે તે દુઆ કરી શકાય છે ગમે તે દુઆ કરવાની છે रूप में रूप में के यमानी के दरमियान पढ़ने की रूप में शामी है रूप में यमान बीजा रूप में शामी बीजू रूप में यमान आज आ दुआ आ बनने में वजह दुआ पड़ी अल्लाह मैं तुझसे मौत के वक्त राहत और हिसाब के वक्त दर गुजर करने का सवाल करता हूँ आए अल्लाह मैं जन्नत का तलबगार हूँ जन्नत से तेरी पनाह मांगता हूँ એટલે કે રૂપને સામે સુધી અને યમાની વચ્ચે આ દુઆ કરવી બાકી આ દુઆ સામને મુલ્તજીમ એટલે કે કાબા શરીફનો દરવાજો ગેટ છે જે ચિત્રમાં બતાવ્યું એની સામે આ દુઆ કરવી पूरे होने पर 8वीं बार हाजिरा अस्वत्थ पोसा देकर अपने हमने का पूरे पोसा देकर बिस्मिल्लाह अल्लाह अकबर वलिल्लाहिल हम्द पढ़कर तवक्कुल मुल्तजिम के पास खड़े होकर पढ़े ऐ अल्लाह ऐ इस कदीम घर बैतुल्लाह शरीफ के मालिक हमारी गर्दनों को जहन्नम से आज़ाद करना और हमारे बाप दादा की गर्दनों को और हमारी माओं और भाइयों और हमारी औलाद की गर्दनों को दोज़ख की आग से आज़ादी रहमत फरमाइए। ऐ साहिब अता अपने बंदों पर एहसान फरमाने वाले है अल्लाह हमारे तमाम कामों का अंजाम बखैर फरमाइए और हमें दुनिया व आखिरत की रुसवाइयों से बचाइए। ए अल्लाह मैं आपका बंदा और आप ही का बंदा ज़ात आपके घर की चौखट से निकट कर गिरिया जारी कर रहा हूँ और आपकी रहमत का उम्मीदवार और आपके अजाब दोज़ख से खौफ से लोचा रहा हूँ। ए अल्लाह बेशक मैं आपसे इल्तिजा करता हूँ जो जिक्र या आपकी हम्द सना करूँ उसे कबूल फरमा कर बुलंदी पर उठा लीजिए और मेरे कामों में इस्लाह फरमाइए और मेरे दिल को नूर मारिफत के जरिए पाक और साफ फरमा दीजिए और मेरे गुनाहों को बख्श दीजिए और मेरी कब्र को मेरे लिए मुनव्वर और रोशन फरमा दीजिए। ऐ अल्लाह मैं आपसे जन्नतुल फिरदौस में आला दर्जात के तलबगार हूँ। ऐ अल्लाह मेरे इस उम्र और हज को मकबूल बना दे और मेरी कोशिश को ठिकाने लगा दे और इस हज को मेरे गुनाहों की बख्शिश का जरिया बना दे और मेरा हक हर नेक अमल को कबूल फरमा और तेरी तिजारत नसीब फरमा ऐसी तिजारत नसीब फरमा जिसमें कभी नुकसान न हो। आए मेरे परवरदिगार मुझे इसी रोज ही सब्र की तौफीक अता फरमा जो तुमने मुझे अता फरमाई है और जो नेमत मुझे अता की है इन पर बरकत दे और जो मुसीबत और आजमाइश आपकी तरफ से आए उसका अच्छा बदला अता फरमा। मैं तुझसे तेरी खुशी और जन्नत का तलबगार हूँ। ऐ मौला मुझे बगैर हिसाब किताब के जन्नत में दाखिल फरमा दे आमीन सुम्मा आमीन। इसके बाद मकान में इब्राहिम के पास आकर 2 रकात वाजिब तवाफ की नियत से पढ़कर नीचे लिखी दुआ पढ़ा। मकान में इब्राहिम की दुआ ये है ऐ अल्लाह ऐ सातों जमीन और सातों आसमानों को बेनमूना पैदा करने वाले खुदा मैंने अपने नाजिल की हुई किताब में फरमाया है मुझसे दुआ मांगो मैं दुआओं को कबूल करूँगा। ऐ हमारे परवरदिगार हम तुझसे दुआ मांगते हैं बस तू हमारे गुनाहों को बख्श दे जैसा कि तूने हुक्म दिया है बेशक तू वादा खिलाफी नहीं करता। ऐ अल्लाह मैं तेरी रहमत के वसीले से ईमान कामिल और सच्चा यकीन और फरागत वाली रोजी मांगता हूँ और गंदे वाला दिल तेरा जिक्र करने वाली जुबान और पाक और हलाल जरिए की कमाई का ख्वाहिशमंद हूँ और खालिश तौबा और मरने से पहले तौबा की तौफीक और सकरात मौत की आसानी और मरने के बाद मगफिरत और हिसाब के वक्त
درگزر کا سوال کرتا ہوں، دوزخ سے نجات مانگتا ہوں اور جنت میں اعلیٰ مقام کا طلبگار ہوں۔ تیری رحمت کے طفیل میں یہ آئے زبردست حکم والے، بڑے بخشنے والے، اپنی رحمت سے میری مغفرت فرما دیجیے۔ اے میرے پروردگار، تو ہماری پوشیدہ اور ظاہری باتوں کو بخوبی جانتا ہے۔ ان گناہوں کی معافی کے بارے میں میری درخواست اور عاجزی قبول فرما، اور تو میری حاجت سے خوب واقف ہے، اس لیے میری جو طلب ہے اسے تو پورا فرما۔ اے اللہ، میں تجھ سے ایسا ایمان مانگتا ہوں جو میرے دل میں پیوست ہو جائے، اور ایسا سچا یقین چاہتا ہوں کہ جو میں جان لوں کہ جو اچھی یا بری بات مجھے پیش آئے وہ میرے لیے پہلے سے مقرر تھی، اور جو تو نے میری قسمت میں لکھا ہے اس پر مجھے رضا کامل عطا فرما۔ کیونکہ تو ہی دنیا اور آخرت میں میرا مددگار اور نگہبان ہے۔ یا الہی، حالت اسلام میں مجھے موت دیجیے، اور اپنے نیک بندوں میں مجھے شامل فرما لیجیے، اور دین اور دنیا میں رسوا ہونے اور فتنوں میں پھنسنے سے مجھے محفوظ رکھیے۔ اے اللہ، مجھے، میرے ماں باپ کو اور ایمان والے مرد اور ایمان والے عورتوں کو بخش دے۔ اے دونوں جہاں کے پروردگار، ہماری یہ دعا تو قبول فرما، اور درود و سلام اللہ تعالیٰ کے پیارے رسول صلی اللہ علیہ وسلم، ہمارے سردار محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم پر، اور آپ کی آل اولاد پر، آپ کے تمام اصحاب پر، آمین۔ زمزم کی دعا۔ اس کے بعد زمزم کے کنویں پر جا کر 3 سانس میں پیٹ بھر کا پانی پیجیے اور یہ دعا پڑھیں: اے اللہ، میں تجھ سے فائدہ دینے والا علم، فراخ روزی، ہر بیماری سے شفا اور نیک عمل کی توفیق مانگتا ہوں۔ زمزم پی کر حجر اسود کو بسم اللہ اللہ اکبر وللہ الحمد پڑھ کر بوسہ دے، یا 9 ماہ بوسہ ہو۔ صحیح کی دعا ہے۔ اس کے بعد صحیح کے لیے بابو صفا کے باہر نکلتے وقت پہلے بایاں پاؤں باہر نکالیں اور یہ دعا کریں: شروع کرتا ہوں اللہ کا نام لے کر، اور صلاۃ و سلام نازل ہو رسول اللہ صلی اللہ علیہ وسلم پر۔ اے اللہ، میرے گناہ معاف کر دے اور میرے پر اپنے فضیلت کے دروازے کھول دے۔ صفا اور مروہ کی صحیح کے 7 چکر۔ آپ عمرہ کے احرام سے ہیں، اس لیے طواف کے 7 چکر اور واجب طواف کی نیت نماز کے بعد صفا اور مروہ کے صحیح کرنا ہے۔ صفا اور مروہ 2 پہاڑ ہیں، ان دونوں پہاڑوں کے بیچ میں 7 چکر لگانا ہے، اور اس کو صحیح کہتے ہیں۔ صفا پہاڑی کی طرف جاتے ہوئے یہ دعا پڑھے: جس سے اللہ تعالیٰ نے ابتدا فرمائی، میں بھی اس سے ابتدا کرتا ہوں۔ بے شک صفا اور مروہ کی نشانیوں میں سے، صفا اور مروہ اللہ کی نشانیوں میں سے ہے۔ اس صحیح کا پہلا چکر شروع کرنے سے پہلے عمرہ کی صحیح کی نیت کر لیں، اور کعبہ شریف کی طرف منہ کر کے دعا مانگے۔ صفا پر صحیح کی نیت یہ ہے: یا اللہ، میں صفا مروہ کے درمیان عمرہ یا حج جس کی بھی صفا اور مروہ صحیح کی نیت کرتا ہوں، عمرہ کے صحیح کی نیت 7 چکروں کے ساتھ خالص تیری ذات کے لیے ہے، بس تو اس کو میرے لیے آسان فرما اور قبول فرما۔ صفا کی اونچائی پر چڑھ کر بیت اللہ شریف کی طرف منہ کر کے کھڑے ہو، اور دونوں ہاتھ جس طرف دعا میں اٹھاتے ہیں، اسی کو اٹھائے، 3 مرتبہ اللہ اکبر اللہ اکبر اللہ اکبر وللہ الحمد، اور 3 مرتبہ چوتھا کلمہ پڑھے۔ چوتھا کلمہ یہ ہے: لا الہ الا اللہ وحدہ لا شریک لہ لہ الملک و لہ الحمد یحیی و یمیت بیدہ الخیر وہو علی کل شیء قدیر۔ پھر درود شریف پڑھ کر دعا مانگے۔ جامع دعا۔ یہ جامع دعا صحیح کا ہر چکر پورا ہونے پر صفا یا مروہ کی پہاڑی پر پہنچ کر پڑھنی ہے۔ دعا یہ دونوں طرف، اس طرف یا اس طرف جانے کے بعد یہ دعا پڑھنی ہے: اے اللہ، تیرے نبی صلی اللہ علیہ وسلم نے اس مقام پر جو دعائیں مانگی ہے، تمام دعاؤں کی خیر و برکت ہمیں عطا فرما، اور انہوں نے جن چیزوں سے پناہ مانگی ہے ان چیزوں سے ہمیں پناہ عطا فرما۔ اے اللہ، تو ہم سے راضی ہو جا۔ اب اس دعا کے بعد مروہ کی طرف بسم اللہ پڑھ کر صحیح کا چکر شروع کرو۔ صحیح کے 7 چکروں کی دعا یہ ہے: پہلا چکر کی دعا: اللہ سب سے بڑا ہے، جس کے بڑا ہونے کا حق ہے، اور اللہ ہی کے لیے یہ طرح کی تعریف بے شمار ہے، اور میں اللہ کی پاکی بیان کرتا ہوں جو عظمت والا ہے، اور اس کی بزرگی حمد سے شروع کرتا ہوں۔ صبح اور شام اور رات کے حصے میں اس کو سجدہ کرے اور تعریف کرے، اور اس کی بڑائی
बड़ी बात के सिवा अल्लाह के और कोई माबूद नहीं। बेशक वह एक वक्ता है, फौरन पूरा किया वायदा अपना और अपने बंदे की मदद की, और उसने तन्हा जमातों को शिकस्त दी। न इससे पहले कोई चीज़ है न उसके बाद। जिंदा करता है और मौत देता है, और वह जिंदा है और हमेशा रहने वाला है। न उसको मौत आएगी न कभी वो फौत होगा। उसी के कब्जे में भलाई है और उसी के तरफ लौटना है, और वह हर चीज़ पर कादिर है। मेरे रब, तू मुझे बख्श दे और मुझ पर मेहरबानी फरमा, मुझे माफ़ फरमा दे और मुझे इज्जत अता फरमा। उन तमाम खताओं से दरगुजर फरमा जिनको तू जानता है। बेशक तू वो सब कुछ जानता है जो हम नहीं जानते। तू ही माबूद है, बेहद इज्जत वाला है, बुजुर्गी वाला है। सफ़ा मरवा के बीच में लीले रंग के सुतून के दरमियान यह दुआ पड़े। सफ़ा से मरवा तरफ जाएंगे तो बीच में ग्रीन लीले रंग का एक खंबा आएगा, वहाँ लीले रंग की लाइट भी होती है, और वो फिर दूसरा आगे जाता दूसरा एक ऐसा सुतून स्तंभ आएगा, और वो वहाँ भी ग्रीन लाइट होगी। इन दोनों के बीच में यह दुआ पढ़नी है, ए अल्लाह मुझको माफ़ करना और रहम फरमा, बेशक तू बड़ा ताकतवर और करीम है। यह याद रहे कि सातों चक्कर यानी हर एक चक्कर में यह दुआ पढ़नी है। लीले रंग के सुतूनों के दरमियान सिर्फ मर्द ही दौड़ें, औरतों को दौड़ना मना है, और अपनी चाल से ही चलें। यह पहला चक्कर खत्म हुआ, मरवा पर पहुंचकर जामे दुआ जो सफ़ा पर पड़ी थी वह दुआ हाथ उठाकर पढ़े, फिर दूसरा चक्कर शुरू करें। सही का दूसरा चक्कर की दुआ यह है कि ऐ हमारे रब, हमको नजात दे जहन्नम से, माँ सही सालिम हो, नेमत हासिल करने वाले हो, खुश होने वाले हो, और बशारत हासिल करने वाले हों तेरे नेक बंदों के साथ जिन पर अल्लाह ने इनाम फरमाया। इन सब के साथ में अम्बिया और सिद्दीकीन और शोहदा और स्वालिहीन में से बहुत अच्छे साथी है। यह मेहरबानी है अल्लाह की तरफ से और काफ़ी है। अल्लाह जानने वाला नहीं है कोई माबूद सिवाय अल्लाह के, यकीनन नहीं जो कोई माबूद सिवाय अल्लाह के जिसकी बंदगी और गुलामी इख्तियार की जाए। नहीं है कोई माबूद सिवाय अल्लाह के, और नहीं इबादत करते हैं हम मगर उसी अल्लाह की खालिश करते हुए उसके लिए दीन को, अगर कुफ्फार इसको पसंद ना करे। नहीं है कोई माबूद सिवाय अल्लाह के जो अकेला यकता है, बेनियाज है, जिसने न किसी को अपनी बीवी बनाया और न किसी को अपना बेटा बनाया, और उसकी हुकूमत में उसका कोई शरीक नहीं और उसका कोई मददगार नहीं। माअज़ अल्लाह जिल्लत के वक्त पर उसकी बड़ा बयान करें, बड़ा जान करें। सफ़ा पर पहुँच कर हाथ उठा कर जामे दुआ पढ़े, फिर तीसरा चक्कर शुरू करें। तीसरे चक्कर की दुआ यह है, ऐ अल्लाह तूने अपनी नाजिल की हुई किताब में फरमाया है मुझसे दुआ मांगो मैं दुआ कबूल करूँगा। ऐ हमारे परवरदिगार, हम तुझसे दुआ मांगते हैं, बस तू हमारा गुनाह बख्श दे जैसा कि तूने हुक्म दिया है। बेशक तू वादा खिलाफ नहीं है। ऐ हमारे परवरदिगार, हमने एक पुकारने वाले को सुना है, वह पुकारता था ईमान की जानिब के। ऐ अल्लाह, ए लोगों अपने रब पर ईमान लाओ। बस हम ईमान लाए, बस तू हमारे गुनाह बख्श दे और हमको नेक लोगों के साथ उठा। ऐ हमारे रब, हमको वह सब चीज़ें रहमत के साथ फरमा जिनका तूने हमसे अपने रसूलों के जरिए वादा किया है, और क़यामत के दिन हमको रुसवा न करना। बेशक तू वादा खिलाफी नहीं करता। ऐ हमारे रब, हमने तुझी पर भरोसा किया है और तेरी ही गिरा कर आए और तेरे तरफ लौट कर जाना है। ऐ हमारे रब, हमको बख्श दे और हमारे उन भाइयों को बख्श दे जो हमसे पहले ईमान गुजारे, हमसे पहले ईमान दुनिया से गुजर गए, और हमारे दिल में ईमान वालों की तरफ किसी किस्म की कदूता न कपट न रखे। ऐ हमारे रब, बेशक तू मेहरबान रहम वाला है। मरवा पर पहुंचकर हाथ उठाकर जामे दुआ पढ़ो, फिर चौथा चक्कर शुरू करो।
सही का चौथा चक्कर की दुआ ये है, "ऐ हमारे रब, हमारे लिए नूर ईमान कामिल फरमा दे और हमें को बख्श दे, जैसे तू हर चीज पर कादिर है। ऐ मेरे अल्लाह, मैं तुझसे तमाम भलाइयाँ मांगता हूँ, जल्दी आने वाली और देर में होने वाली, और तेरी पनाह मांगता हूँ तमाम बुराई से जल्द होने वाली और देर में होने वाली। मैं चाहता हूँ और करता हूँ कि और तुझसे तेरी रहमत तलब करता हूँ। मेरे अल्लाह, आए मेरा रब, बढ़ा दे मेरा इल्म और न शक पैदा कर मेरे दिल में, जबकि हिदायत फरमाई तूने मुझको, और अपनी तरफ से मुझ पर रहमत नाजिल फरमा, बेशक तू बड़ा अता फरमाने वाला है। ऐ मेरे अल्लाह, मेरी सुनवाई और मेरी बिनाई में आफियत दे, और सिवाय के तेरे कोई माबूद नहीं है। ऐ मेरे अल्लाह, बेशक मैं तेरी पनाह मांगता हूँ, अज़ाब कब्र से कोई माबूद नहीं तेरे सिवा, तेरी पाकी बयान करता हूँ, बेशक मैं हूँ जुल्म करने वालों में से। ऐ अल्लाह, मैं तेरी पनाह मांगता हूँ कुफ्र और फख्र से। ऐ अल्लाह, मैं तेरी खुशनुदगी की पनाह में आता हूँ, तेरी गिरफ्त से फकर से। नहीं अंदाज कर सकता हूँ मैं तेरी किसी किस्म की तारीफ का, तू ऐसा ही है जैसा कि तूने अपनी तारीफ फरमाई, बस तेरे ही लिए है तमाम तारीफ, यहाँ तक कि तू राजी हो जाए। ऐ मेरे अल्लाह, मैं तुझ पर हर चीज़ की उसी चीज़ की खैर तलब करता हूँ जो तू मेरे हक में खैर जानता है, और पनाह चाहता हूँ उस हर चीज़ की बुराई से जिसको तू बुरा जानता है, और तुझसे मग़फ़िरत तलब करता हूँ इन तमाम खताओं की जिनको तू जानता है, बेशक तू ही तमाम पोशीदा उमूरों का जानने वाला है। सफा पर पहुंचकर हाथ उठा कर जामे दुआ पढ़े, फिर 5वां चक्कर शुरू करें और ये दुआ पढ़े। कोई माबूद नहीं सिवाय अल्लाह के, जो सच्चा और नुमाया बादशाह है। मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल हैं, वादे के बहुत ही सच्चे हैं, अमानतदार हैं। ऐ मेरे अल्लाह, मैं तुझसे मांगता हूँ कि जिस तरह तूने मुझे इस्लाम की हिदायत की है, अब उसको मुझसे अलहदा न कर, यहाँ तक कि मुझको दुनिया से उठा दे और मैं मुसलमान ही हूँ। ऐ अल्लाह, मेरी कब्रों में रोशनी कर दे, और मेरे कानों में नूर भर दे, और मेरी आंखों में नूर भर दे। ऐ अल्लाह, मेरा सीना खोल दे और मेरे काम में आसानी फरमा, और मैं तेरी पनाह मांगता हूँ सीने के वसवसे की बुराई से, और काम की परागंदी से, और कब्र के फितने से। ऐ मेरे अल्लाह, मैं तेरी पनाह मांगता हूँ महफूज रहने के लिए इन चीज़ों की बुराई से जो रात में दाखिल हो, और इन चीज़ों की बुराई से जो दिन में दाखिल हो, और इन चीज़ों की बुराई से जिनको हवाएं लेकर चलती है, और आए सब रहम करने वालों से ज़्यादा रहम करने वाले। मरवा पर पहुँच कर फिर से जामे दुआ हाथ उठाकर पड़े और छठा चक्कर शुरू करें। छठे चक्कर की दुआ ये, हमें तेरी पाकी बयान करते हैं, हमने तुझे वैसा याद नहीं किया जैसा याद करना चाहिए था। ऐ अल्लाह, पाक है तेरी जात, हमने तेरी बारगाह की तरफ ऐसी तौबा की जैसा कि हमको तौबा करना चाहिए थी। ऐ अल्लाह, तू ईमान को हमारे दिल में और ईमान को हमारे दिल में रचा दे, और नफरत दे हमारे दिल में कुफ्र और नाफरमानी और मसीहत, और हम बना हमको हिदायत पाए हुए लोगों में से। ऐ अल्लाह, बचा लेना मुझको अपने अजाब से उस दिन जब उठाएगा तो अपने बंदों को कब्रों से। ऐ मेरे अल्लाह, तू अपनी हिदायत को मुझे सलाह और मुझे परहेजगारी के जरिए से पाक कर, दुनिया और आखिरत में मेरी बख्शिश फरमा, रहमत फजल और रिज़्क़ पर हम पर फैला दे। ऐ अल्लाह, मैं तुझसे जन्नत की नेमतें तलब करता हूँ जो हमेशा रहने वाली है, जिसमें न कभी फर्क हुआ और न कभी फना हो। सफा पर पहुँच के हाथ उठाए, जामे दुआ पढ़े और फिर 7वां चक्कर शुरू करें। सही है, दुआ पढ़े। ऐ अल्लाह, मैं पनाह मांगता हूँ बुराई से उन चीज़ों की जो तूने हमें अता फरमाई, और बुराई से उन चीज़ों की जिनसे तूने हमें बाज रखा। ऐ अल्लाह, तू हमें मुसलमान होने की हालत में दुनिया से उठा और हमको नेक लोगों में शामिल कर दे, इस हालत में कि हम न रुसवा हो न जले। ऐ हमारे रब, तू हम पर एहसान कर दे, रुसवा न कर, और भलाई के साथ पूरा कर दे हमारे तमाम कामों को।
اے رب تو ہم کو قبول فرما اور ہم کو عافیت رحمت فرما اور ہماری خطاؤں کو معاف فرما دے اور اپنی فرما برداری اور شکر گزار کرنے میں ہماری مدد فرما اور ایمان کامل پر ہم کو دنیا سے اٹھا اس حالت میں کہ تو ہم سے راضی ہو. اے اللہ تو مجھ پر رحم فرما, گناہوں کے ترک کرنے میں ہمیشہ کے لیے جب تک تو زندہ رکھے اور رحم فرما مجھ پر کہ میں ان چیزوں کو اختیار نہ کروں جو میرے لیے مفید نہ ہو اور مجھے اچھی نظر عطا فرما ان چیزوں میں جن کی وجہ سے تو مجھ سے راضی ہو جائے. اے سب رحم کرنے والوں کے لیے زیادہ رحم کرنے والے, اے اللہ رحمت اور سلام بھیجیے ہمارے سردار حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم پر اور ان کے آل اور اصحاب اور آپ کے متبعین پر قیامت تک. اے اللہ مجھے اور میرے والدین اور بزرگوں اور تمام مسلمانوں کو بخش دے اور سلام ہو تمام رسولوں پر اور سب تعریفیں اللہ ہی کے لیے ہے جو پالنے والا ہے سارے جہان کا. اس طرح 7 چکر مروہ پر ختم ہوا. اس کے بعد جامع دعا پڑھے. صفا مروہ کی صحیح میں پڑھنے والی چھوٹی دعائیں بھی ہیں, یہ دعا بھی پڑھ سکتے ہو. پہلی دعا ربنا فیلی ولے والے دیا وللمؤمنین یوم یقوم الحساب. صفا مروہ کی صحیح کے درمیان چوتھا کلمہ پڑھنا افضل ہے. لا الہ الا اللہ وحدہ لا شریک لہ لہ الملک و لہ الحمد یحیی و یمیت بیدہ الخیر وہو علی کل شیء قدیر. تیسری دعا ہے ربی اغفر لی وارحمنی انت العزیز الحکیم. چوتھی دعا ہے ربنا انا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. پانچواں ہے فاطر السماوات والارض انت ولی فی الدنیا والآخرۃ توفنی مسلما والحقنی بالصالحین. چھٹی ربی ارحمہما کما ربیانی صغیرا. ساتویں اللہم انی اسألک رزقا طیبا وعلما نافعا وعملا مقبولا. آٹھویں ربی جعلنی مقیم الصلاۃ ومن ذریتی ربنا وتقبل دعاء ربنا اغفر لی ولوالدی وللمؤمنین ویوم یقوم الحساب. نوما اللہم ثبت قدمائی یوم تزل فی الاقدام. تو آپ کی صحیح کی چھوٹی دعاؤں میں سے جو بھی دل چاہے پڑھ سکتے ہو. افضل یہی ہے کہ دعا کو تین مرتبہ 3 بار پڑھیں اور اس دعاؤں کو وظیفے کے طور پر یا پنجگان نماز کے بعد بھی پڑھنے کی عادت ڈالیں. آج عمرہ کی صحیح کے بعد بال کٹانے سے پہلے تکبیر پڑھنا ضروری ہے. تکبیر اللہ اکبر اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ واللہ اکبر وللہ الحمد. پھر یہ دعا ہے تمام تعریف اس اللہ کے لیے ہے جس نے سیدھا راستہ بتایا اور ہم پر انعام فرمایا. اے اللہ میں یہ پیشانی تیرے قبضے میں ہے تو قبول فرما. کر میرے گناہوں کو معاف فرما دے. اے اللہ میرے ہر بال کے بدلے میں نیکی لکھ دے اور میرے ہر بال کے بدلے میں گناہ مٹا دے اور میں درجات بلند فرما. اے اللہ میری الہی بے گمت تدبیر حسن نصیب واشی نجائے فالم ربنا تقبل منا انك انت السميع العليم اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وصحبه وبارك وسلم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين. اس پورے میں
जो कुछ कहा सुना उसमें जो कोई भी गलती रह गई हो, जो कोई भी भूल हो, प्रिंटिंग मिस्टेक हो, तो इसे माफ कर देना और अल्लाह ताला कबूल कर लेना, अल्लाह इसको सही पर तो कोई। और जब भी जाओ उम्र के लिए, हज के लिए, तो इस नचीज को भी, माँ, अहलो यार, हमारे बाल बच्चों के साथ सबको याद रखना और आपकी दुआओं में शामिल करना।